વિહારી યશોદાનંદન વ્રજ જન રંજન યમુના તીરાવનચારી યમુના તીરાવનચારી જય રાધા માધવ જય કુંજ વિહારી. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ ગીતા શીખો અભ્યાસક્રમમાં સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. પ્રભુજી, મારો અવાજ બરાબર આવે છે? સ્લાઇડ દેખાય છે પ્રભુ? હરે કૃષ્ણ. હા, આવે છે ને, દેખાય છે પ્રભુ. હા પ્રભુજી આવે છે. હા પ્રભુજી, સરસ રીતે દેખાય સરસ. હરે કૃષ્ણ. અને અવાજ બી આવે છે. ઓકે, ધન્યવાદ માતાજી. તો આપણે સૌપ્રથમ શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ કરીએ, જેથી આપણા પર ભગવાન પ્રસન્ન થાય અને જે આ પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન સમજાય એવી આપણને શક્તિ પ્રદાન થાય, એમના દ્વારા કૃપા પ્રાપ્ત થાય, એ માટે ચોક્કસ હૃદયપૂર્વક પ્રાર્થનાઓ કરીએ. ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીને પણ નમસ્કાર કરીએ, શ્રીલ પ્રભુપાદને નમસ્કાર કરીએ અને આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं તાદીશ્વપદાંતિકમ વંદે અહમ શ્રીગુરુ શ્રીયુધપદકમલમ શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम હરે રામ हरे राम हरे राम હરે રામ 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 हरे हरे. अनंत कोटि હરે वैष्णव की जय, કૃષ્ણ. शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री गुरुदेव की जय. हरे कृष्ण. હરે કૃષ્ણ પ્રભુ. अनंबा હરે माता, કૃષ્ણ. सर्वांगी माता जी, હરવદન સિંહ પ્રભુજી, હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુજી, બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. અલકા માતાજી, હરે કૃષ્ણ. તો આપણે આગળ વધીએ, શરૂઆત કરીએ. આજનો અધ્યાય છે ધ્યાન યોગ.
તો આપણે થોડું રિવિઝન કરી લઈએ, બરોબર ને? તમે નવા નવા ભક્તો જોડાયેલા છે ભગવદ્ ગીતાની અંદર, કોઈ તમને પૂછે કે તમે ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરો છો, તો તમને થોડું મને બતાવો ને કે પહેલા અધ્યાયની અંદર શું આવે, તો આપણે શું જવાબ આપી શકીએ, બરોબર ને? તો એટલા માટે કેવું છે, રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. અને આપણને આ સ્લાઇડો એટલી સરસ રીતે નામાનિષ્ઠા પ્રભુજી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે કે આપણે સરળ રીતે સમજી શકીએ. તો હું ભક્તોને વિનંતી કરું છું પોતાનું હેન્ડ રેઝ કરે કે તો આપણે થોડું રિવિઝન કરી લઈએ કે પહેલા અધ્યાયની અંદર શું આવે. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. પહેલા હરે અધ્યાયમાં કૃષ્ણ વિષાદ યોગ. પ્રભુજી. પહેલા હા, અધ્યાયમાં ત્રણ જણની મનસ્થિતિ બતાવી છે. હમ, દુર્યોધનની, દુર્યોધનની, ધૃતરાષ્ટ્રની અને અર્જુનની. અને 5 પ્રશ્નો કીધા છે, એમાં 4 પ્રશ્નોના જવાબ આપ્યા છે પહેલા અધ્યાયમાં. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ માતાજી. પૂનમ માતાજી, તમે બીજા અધ્યાયનું કહો. હરે કૃષ્ણ. પૂનમબા માતાજી. હરે કૃષ્ણ. બીજા અધ્યાય હા. ઈ તો મહાપ્રભુજી મને થોડું યાદ નથી. હા, જે યાદ હોય માતાજી, વાંધો નહીં, કઈ ચિંતા નહીં કરવાની. જો આપણે કેવું છે, જેટલી આપણને પ્રશ્ન પૂછવાની આદત પડશે ને, તો એટલું આપણા માટે સારું છે. અને બીજાના પણ એની અંદર અને બોલવાનો પ્રયત્ન કરીએ. આપણે તો અહીંયા આગળ કઈ એવું છે નહીં કે કોઈને સજા કરવાના છે, હે ને? આપણે બધા એકબીજાને શીખવાનું છે. અને બધાની જે પરિસ્થિતિ પણ જેમ 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 બધા આગળ આવે છે તેમ 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 બધી ઘણી બધી ક્લિયરિટી આવે છે. તો વાંધો નહીં માતાજી. હરે કૃષ્ણ. બીજા કોઈ માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ. બીજા અધ્યાયની અંદર હા, બંકિમ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. અનમ્યુટ કરો પ્રભુ, તમે અનમ્યુટ કરો. તમે મ્યુટ છો પ્રભુ. બંકિમ પ્રભુ. હરે કૃષ્ણ. ગીતાનો સાર આવે છે ને મહાપ્રભુ છે હા હા હા, ગીતાનો સાહેબ. બંકિમ પ્રભુજી, તમે લીવ થઈ ગયા પછી. હરે કૃષ્ણ. અનમ્યુટ કરો પ્રભુ, નહીં થતું તમારાથી. હરે કૃષ્ણ. લો હવે ઓકે કરો. હા હા ઓકે પ્રભુ. હા. હવે બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને આત્મા શું છે એ સમજાવે છે. આત્મા વિશેના શ્લોક છે 11 થી 30. અને પછી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. એ લગભગ 46 થી 72 સુધી છે. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. સરસ પ્રભુજી. તો પહેલા અધ્યાયની અંદર આપણે જોઈએ તો અર્જુનના મુખ્ય 3 લોકોની મનની પરિસ્થિતિ, એક દુર્યોધનની, ધૃતરાષ્ટ્રની અને અર્જુનની. અને અર્જુનના ન યુદ્ધ કરવાના 5 કારણો. અને બીજા અધ્યાયની અંદર જે 5 કારણો હતા એના જવાબ આપે છે ભગવાન, બરોબર? તો કરુણાના સંદર્ભમાં ભગવાન કહે છે કે તું શરીર નથી, તું આત્મા છે, બરોબર? કે આનંદ નથી, તો ભગવાન કહે છે કે ભક્તના હાથમાં તો 2 હાથમાં લાડવા છે. જો તું યુદ્ધ જીતીશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જો હારીશ, જો યુદ્ધ જીતીશ તો આખા પૃથ્વીનું સામ્રાજ્ય મળશે, અને હારીશ તો સ્વર્ગ પ્રાપ્તિ થશે. પછી કે પાપ લાગશે, તો ભગવાન કહે છે કે જો તું પોતાનો સ્વધર્મ ના નિભાવીશ તો તને ચોક્કસ પાપ લાગશે. અને ભગવાને કીધું કે પરંપરાનો નાશ થશે, તો ભગવાને કીધું તું આ તારું આદર્શ પ્રસ્થાપિત કર. ને જો તું ચોક્કસ જો યુદ્ધ જીતીશ અને જો ધર્માત્મા જે રાજા છે યુધિષ્ઠિર મહારાજ જો રાજા બનશે, તો ચોક્કસ પરંપરાઓનો નાશ નહીં થાય, અને એમાંથી જ બધા શીખી જશે. અને પછી આગળ કીધું ભગવાને કે શું કીધું કે અનિર્ણયાકતા, બરોબર ને? કે શું કરો અનિર્ણયાકતા, કે હવે ભગવાન તો મને ખબર નથી પડતી યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો ભગવાન કીધું કે દ્રઢ નિશ્ચય થા, હે ને? કે મારા માર્ગ પર ચાલનારા, જે આ ભક્તિ યોગ પર જે મારા બતાવેલા માર્ગ પર ચાલે છે, એ ભક્તો દ્રઢ નિશ્ચય હોય છે. અને શું કીધું ભગવાને પછી કે થોડી પણ પ્રગતિ, આ માર્ગ પર થોડી પણ પ્રગતિ મહાન ભયમાંથી તમને ઉગારી શકે છે, એને બચાવી શકે છે. તો ખૂબ સરસ એવી રીતે થયું. તો ત્રીજા અધ્યાયની અંદર ફરી પાછા અર્જુનજી કન્ફ્યુઝ થઈ ગયા. આત્મજ્ઞાન આપ્યું, હે ને? તો અર્જુનને એવું લાગ્યું કે આત્મજ્ઞાન કરવાથી ત્યાં તો બિલકુલ ભગવાનની સાધના કરવાની છે અને આત્મક સાક્ષાત કરવાનો છે, તો આવું બધું મારવા મારવાની કઈ જરૂર નથી. તો અર્જુને પ્રશ્ન પૂછી લીધો કે ભગવાન જ્ઞાન માર્ગ પર ચાલુ કે કર્મ માર્ગ પર ચાલુ, હે ને? તો મને સમજાવો સારી રીતે. તો ભગવાને કીધું કે કોઈ પણ વ્યક્તિને વિવશ થઈને કાર્ય તો કરવું જ પડશે. ગમે તે પરિસ્થિતિની અંદર, ભલે જંગલમાં જશે છતાં પણ એને કાર્ય તો કરવું જ પડશે, હે ને? અને કોઈ પણ જેની ઇન્દ્રિયો સંયમિત નથી થઈ, બરોબર, તો એ પછી સંન્યાસ ના લઈ શકે.
અને અર્જુનને એમ સરસ રીતે બતાવ્યું કે અર્જુન, જો તું પછી આવું કરીશ, સંન્યાસ લઈ છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર, તો શું થશે કે ત્યાં આગળ જઈને તું કદાચ ભિક્ષા માંગવા જઈશ, બરોબર, તો શું થશે, કોઈ તારું ભિક્ષા પાત્ર લઈ લેશે, તો તને ગુસ્સો આવશે, તો શું કરીશ, પછી પાછો તું તારા હથિયાર લઈને તું એમને મારવા માટે દોડીશ. તો બિલકુલ આ તારે વિચારવાનું છે કે અત્યારે તું એક ગૃહસ્થ છે, અને ત્યારે ગૃહસ્થ તરીકેનો તારો સ્વધર્મ નિભાવવાનો છે, ત્યારે યુદ્ધ કરવાનું છે. જો યુદ્ધ ના કરીશ તો બધા આ પાપી લોકો અત્યાચાર કરશે, અને જે એના કારણે અધર્મ ફેલાશે, તો અધર્મ ફેલાવાનું તને પાપ લાગશે. એના કરતા અત્યારે કેવું છે કે તું હું બતાવું તે રીતે કાર્ય કર. તો કેવી રીતે કાર્ય કરવાનું, તો ભગવાને કીધું યજ્ઞ અર્થાર્થ કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધનમ, હે ને, કે યજ્ઞની પ્રસન્નતાર્થે, યજ્ઞ એટલે ભગવાન વિષ્ણુ, અને યજ્ઞ તરીકે, યજ્ઞ એટલે કે જે પણ કાર્યને યજ્ઞ સમજીને કાર્ય કરવામાં આવે છે અને ભગવાનની પ્રસન્નતા અર્થે કરવામાં આવે છે, ત્યારે આપણને કર્મ બંધન લાગતા નથી. અને બીજો પણ એક પ્રેક્ટિકલ બતાવ્યો અંદર ભગવાને, કે મારા ભક્તો છે જે મારે અર્પણ કરેલું છે એ પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે, એટલે એમને પાપ લાગતું નથી. તો ખૂબ સરસ ભગવાને સમજાય. અને બીજું પછી લાસ્ટની અંદર અર્જુનજીનો પાછો પ્રશ્ન આવી ગયો કે ભગવાન ન ઈચ્છવા છતાં શા માટે મનુષ્ય પાપ કરવાની અંદર લાગે છે. તો ભગવાને સરસ કીધું કે મનુષ્ય કામ ઈશ ક્રોધ ઈશ રજોગુણ સમુદ્ભવ, કે રજોગુણને કારણે ઉત્પન્ન થતો કામ એ મહાપાપી શત્રુ છે અને બધાનો નાશ કરે છે. તો અને લાસ્ટની અંદર ખૂબ સરસ બતાવ્યું કે જે કામના નિવાસ સ્થાનો, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, આ કામના નિવાસ સ્થાનો છે. તો સરસ એવું બતાવ્યું ભગવાન. અને ફરી પાછું ભગવાને શું કહ્યું કે જયારે ચોથા અધ્યાય સ્ટાર્ટ થયો એટલે ફરી પાછા કર્મયોગ બતાવ્યો, અને ફરી પાછો દિવ્ય જ્ઞાન બતાવ્યું. દિવ્ય જ્ઞાન બતાવ્યું એટલે અર્જુનજી પાછા કન્ફ્યુઝ થઈ ગયા, હે ને. પાંચમા અધ્યાયની અંદર ગઈકાલે પાછો પ્રશ્ન પૂછી દીધો. હવે ભગવાન તમે શ્યોર કહો કે ખરેખર મારે છોડો ઘર બાર ચલો હરિદ્વાર કરવું છે, કે હું ધ્યાન માટે જતો રહું, જંગલમાં જતો રહું, કે પછી ભક્તિયુક્ત કર્મ કરું. તો ભગવાને કીધું ના, ભક્તિયુક્ત કર્મ કરવું સારું, શ્રેષ્ઠ છે, બરોબર. અને ભગવાને ગઈકાલે પણ શું કીધું કે જો ભક્તિયુક્ત કર્મ કર્યા વગર કોઈ પણ વ્યક્તિ જો છોડી દેશે, સંસારને છોડી દેશે, તો એને શું માત્ર દુઃખ જ પ્રાપ્ત થશે. હવે કોઈ વ્યક્તિ વિચાર કરો, બરોબર, કે જો તમે 16મા અધ્યાયની અંદર આવશો ને ત્યાં આગળ આવશે અભયમનો ગુણ. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ અભયમનો ગુણ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કોઈએ સંન્યાસ લેવો ના જોઈએ. હવે જે વ્યક્તિ કેવું વિચારે કે ચાલો પત્નીથી કંટાળી ગયા છે, પુત્રોથી કંટાળી ગયા છે, પરિવારથી કંટાળી ગયા છે, નોકરીથી કંટાળી ગયા છે, ચાલો ને હવે કે છોડો ઘરબાર, આ બધું પપડાટ મૂકી દો અને હરિદ્વાર જતા રહો, આરામથી ત્યાં રહેવાનું, ખાવા પીવાનું, બરોબર ને, મજા કરવાની. પણ તમે એ વાત જોશો લોકોને, બરોબર ને, અત્યારે શું કર્યા એવા લોકો ત્યાં આગળ જાય છે, પછી શું કરે, થોડું ઘણું પેલું ભક્ત જેવું બને, બરોબર ને, અને પછી લોકોનું ધ્યાન ખેંચે અને થોડું ઘણું સત્સંગ કરતા થઈ જાય, પછી પાછા પૈસા પ્રાપ્ત થાય. એટલે જે કારણે પરિવાર છોડીને ગયા હતા, ફરી પાછા ત્યાં આગળ પૈસા પ્રાપ્ત થાય, અને પેલું શું કહેવાય, કોઈ એવી સુંદર એવી સ્ત્રીના કોન્ટેક્ટમાં આવી જાય, લગ્ન કરી લે, બરોબર, અને પછી ત્યાં બાળ બચ્ચા પેદા કરે. અરે ભાઈ, ત્યાં આગળ અહીં પપડાટ હતો એને લીધે તું ત્યાં ગયો હતો છોડીને, બરોબર ને, તો પાછો એની અંદર લાગી ગયો, કેમ કે એને ઇન્દ્રિયોને સંયમિત કરી નહોતી, બરોબર ને. અને ખાસ કરીને તમે સંસારની અંદર જોજો, સંન્યાસી લોકો શું કામ બને, બરોબર ને, તો 3 કારણથી બનતા હોય છે. એને પૂજા, એને ભગવાન બનવું હોય છે, પૂજા કરાવી હોય છે પોતાની, બરોબર ને. પ્રતિષ્ઠા, એટલે કે ઘણું બધું એનું નામ થાય, અને લોકો એને ખૂબ યાદ કરે. અને બીજું પૂજા, પ્રતિષ્ઠા અને પૈસો, બરોબર ને. તો જો સંન્યાસી બને તો ઘણા બધા એને રિસ્પેક્ટ હોય, અને એ કે બરોબર કે મને આપો તો લોકો તરત જ આપી દેતા હોય છે. તો આ વસ્તુ 3ના કારણે. પણ જેમ જેમ તમે ભક્તિની અંદર આગળ વધશો તેમ તેમ આ બધી જ આપણને ક્લિયરિટી આવી જશે. શું આવી જશે કે આપણને અંદાજ આવશે કે ખરેખર ભક્તિ એના માટે છે જ નહીં. હા, ઘણીવાર આપણને સંન્યાસીનું એટલું બધું માન અપાય છે, બરોબર. ઈશ્વરના ભક્તો છે, આપણા જે સંન્યાસીઓ છે એ બધા કેવા છે, એ સંન્યાસી 2 પ્રકારના હોય. એક પેલા ગોષ્ઠાનંદી હોય અને એક ભજનાનંદી. જે ભજનાનંદી હોય એ વૃંદાવન જેવા સ્થળોએ, દ્વારકા જેવા સ્થળોએ પરમેનન્ટ ત્યાં રહેતા હોય. એટલે જો એમનો સંગ પ્રાપ્ત કરવો હોય તો આપણે ત્યાં જવું જોઈએ. જ્યારે ઈસ્કોનના જે સંન્યાસી છે એ ગોષ્ઠાનંદી છે, બરોબર. એટલે શું કરે, એ સ્વયં આવે છે, પ્રચાર કરવા માટે આવે છે, હે ને. તો આ આપણે સમજવાનું છે કે 2 પ્રકારના સંન્યાસી હોય, ભજનાનંદી અને ગોષ્ઠાનંદી. તો અધિક દયાળુ હોય છે. અને આપણે ઇસ્કોનની અંદર તો કેવું છે, બધા ભક્તો દ્વારા મંદિરોની અંદર, ટેમ્પલની અંદર વ્યવસ્થા હોય છે
અને ચૈતન્ય મહાપ્રભુ જે આ સમયની અંદર કેવું છે, સંન્યાસ લેવાની મનાઈ છે, બરોબર. પણ જે ભક્તો જરા વ્યવસ્થા હોય તો એ પ્રમાણે ભક્તો ચાલતા હોય છે. પણ ક્યાંય એવું નથી, બરોબર, કે છોડો ઘરબારને જ કઈ છોડી દેવાનું છે. અને તમે પણ આ જયારે 16-18 અધ્યાય સુધી આપણે જયારે આગળ વધશું ને, તો બધી જ ક્લિયરિટી આવી જશે. 18મા અધ્યાયની અંદર ફરી ભગવાન રિપીટ કરશે, ક્યાંય આપણે કોઈ વસ્તુ છોડવાની નથી. એ પ્રમાણે એઝ ઇટ ઇઝ ચાલવાનું છે. અને ધીમે 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 જેમ આગળ વધશો ને તેમ તેમ બધી જ ક્લિયરિટી આવી જશે. અને ચોથા અધ્યાયની અંદર ભગવાન એમના પોતાના વિશે બતાવ્યું, અને એમને એમ કીધું કે બધા જ યજ્ઞો જ્ઞાનની અંદર પરિણમે છે. ને બધા જ યજ્ઞોનું શું થાય, રિઝલ્ટ જ્ઞાનની અંદર આવે છે. અને પછી પાછું ભગવાને કીધું ઉભો થા અને યુદ્ધ કર, હે ને. તો પછી પાછા સંન્યાસ લઉં કે પછી ભક્તિયુક્ત કર્મ કરું, તો આ બધું કન્ફ્યુઝન છે. પણ આ અધ્યાયના અંતે ભગવાન બધી જ ક્લિયરિટી આપણને લાવી જશે કે આપણે ખરેખર કર્મયોગની અંદર આગળ વધવું છે, ધ્યાન યોગની અંદર, હઠ યોગની અંદર, જ્ઞાન યોગની અંદર. અને ગઈકાલે આપણને ભગવાને ખૂબ સરસ આપણને કીધું 5મા અધ્યાયના 29મા શ્લોકની અંદર કે સંસારની અંદર કોણ શાંતિને પામી શકે. તો ભગવાને શું કીધું, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. કે સર્વ યજ્ઞો અને તપસ્યાઓના ભોગતા ભગવાન છે, હે ને. તો શું છે, આપણે જયારે ભોગ લઈએ છીએ, બરોબર, કે એની પ્રસાદ લઈએ છીએ, જે પણ હોય છે એ ભગવાનને અર્પણ કરીને લેવાનું છે, હે ને. અને આપણે પોતાને ભોગતા માનતા હોઈએ છીએ તો બિલકુલ અશક્ય છે. આપણે ભોગતા છીએ જ નહીં. અને તમને ખબર છે 5મા અધ્યાયના 22મા શ્લોકની અંદર ખૂબ જ ભગવાન સરસ સમજાયું કે યહી સ્પંસર સે જા ભોગા દુઃખ યોનય એવતે આધ્યાત્મંતુ કોંતેય ન તેષુ રમંતે બુદ્ધ, હે ને. કે જે આ સુખ અને દુઃખ આપણને ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે. અને જે બુદ્ધિશાળી વ્યક્તિ છે એની અંદર ઇન્ટરેસ્ટ, રસ લેતો નથી. કેમ કે આપણે ભોગતા નથી, બરોબર. ભગવાનને તો કેટલા, તમને બધાને ખબર છે ભગવાનને ભોગ કેટલી વાર ચડે માતાજી, યાદ છે તમને? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. 8 વાર 8 વાર. 8 વખત, 6 બરોબર. વાર પ્રભુજી, હરે કૃષ્ણ, 6 8 વાર પ્રભુજી, 8 વખત 8 માતાજી. 8 ભગવાન વખત. 8 વખત ઓકે. ભોગ ચડે. તો ભગવાન 8 વખત ગ્રહણ કરી શકે છે. અને ભગવાનને તો તમે ચોથા અધ્યાયની અંદર જોયું, ભગવાનની ઇન્દ્રિયો સંપૂર્ણ છે, એટલે મીન્સ પૂર્ણ છે. એટલે કેવું છે, એ તો કોઈ પણ દ્રષ્ટિથી પણ પ્રસાદ ગ્રહણ કરી શકે છે, હાથ પગ દ્વારા ભગવાનની કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કોઈ પણ કાર્ય કરી શકે છે. જ્યારે આપણી લિમિટેશન છે, આપણને રસગુલ્લા ભાવે છે તો આપણી 2 છે, 4 છે, 5 લિમિટ છે, બરોબર. પણ એક સમયે અસંખ્ય ભક્તો ભગવાનને પ્રસાદ અર્પણ કરે છે, તો બધો જ ભગવાન ગ્રહણ કરે છે. અને એ પણ આપણે જોયું કે જો પછી આપણને રસગુલ્લાની વાત કરીએ તો આપણને ચાલો 5-6 ભાવે છે, બરોબર. અને પછી શું થશે કે આપણી એક લિમિટેશન છે. પછી જો આપણે વધારે ખાઈશું તો પછી શું થશે, જે આપણને રસગુલ્લા ખાવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ વધારે ખાવાથી પછી આપણને દુઃખમાં પણ કન્વર્ટ થાય છે, હે ને. તો પછી આપણને જો વધારે ઓવર લિમિટ કરશું તો આપણને બીમારી થશે, બરોબર, પેટમાં દુખશે અને સમસ્યાઓ થશે. એટલા માટે આપણે ભોગતા નથી. એટલા માટે કેવું છે કે ભગવાન આપણને વારંવાર કહે છે કે ઇન્દ્રિયોને સંયમિત, નિયંત્રિત કરવાની છે, બરોબર, એમને દબાવવાની નથી. અને આ ભક્તિ યોગ દ્વારા આપણને બધી જ ક્લિયરિટી આવી જાય કે ઇન્દ્રિયોને કોઈ રીતે દબાવવાની નથી. અને કાલે આપણે કેતન પ્રભુજી કહેતા હતા કે બિલકુલ ધીમે 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 જેમ જેમ આગળ વધશો તેમ તેમ બધી ક્લિયરિટી આવી જાય. અને કાલે આપણને ખૂબ સરસ પ્રભુએ આપણને એક દ્રષ્ટાંત પણ આપ્યું હતું કે આ બધું ક્યારે આવશે, એમ કે ક્યારે સમજ આવશે, ક્યારે અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તો આપણે પેલું નવું નવું ડ્રાઇવિંગ આપણે શીખતા હોય, હે ને, તો તરત કોઈ વ્યક્તિ થોડો શીખી જાય, હે ને. તો એને થોડો સમય લાગે ને, પછી શું થાય, ઓટોમેટિક એ વાતો કરતો હોય, મ્યુઝિક સાંભળતો હોય તો ગિયર ચેન્જ કરી નાખે, ગાડી સ્ટાર્ટ કરી નાખે, કોઈ ઉપર આ નજીક આવી જાય તો બ્રેક પણ મારી દે, તો બધું ઓટોમેટિક થયા. પણ શું થાય, પ્રેક્ટિસ થયા પછી. અને હવે તમે એક વસ્તુનો મને એક જવાબ આપો, બરોબર ને. હવે ભગવાને તો અહીંયા આગળ આપણને ગઈ વખત આપણને કહી દીધું કે આ ભક્તિ યોગ છે આપણા માટે શ્રેષ્ઠ છે અને ભક્તિ યોગની અંદર આગળ વધવાનું છે. તો પછી આ ધ્યાન યોગ આપવાનું કારણ શું છે? માતાજી, પ્રભુજી, હરે કૃષ્ણ. કોઈ જૂના ભક્તો પણ બતાવી શકો છો? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કોઈને નથી યાદ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હા, ધ્યાનથી વધારે મન કેન્દ્રિત થાય, ઇન્દ્રિયો વધારે કેન્દ્રિત થાય ધ્યાનથી. સરસ માતાજી, હરે કૃષ્ણ. બરોબર. તો ભગવાન તો આપણને ખૂબ સરળ બતાવી દીધું કે ધ્યાન યોગ મીન્સ આપણને ચોથા અધ્યાયની અંદર કીધું કે કેટલાક જે ભક્તો છે મને ધ્યાન યોગ દ્વારા પ્રાપ્ત કરવાની કોશિશ કરે. હવે પ્રશ્ન એવો છે કેમ કે આપણે જે ભગવદ્ ગીતા એ પૂર્ણ દ્વારા આવી છે, બરોબર. ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ કહેવામાં આવ્યા છે. એટલે હંમેશા વૈષ્ણવો હોય છે ને એ ખૂબ જ અત્યંત બુદ્ધિશાળી હોય છે. એટલે એમને બધા જ યોગની બધી જ ખબર હોય, ધ્યાન યોગ, કર્મ યોગ, જ્ઞાન યોગ, બધાની જ ખબર હોય. એટલા માટે કેવું છે, ભગવાન પણ પૂર્ણ છે. એટલે કોઈ વખત એવું ના, આ લોકો આપણને ઘણી વાર કેવું છે, આપણે ભક્તિ યોગની અંદર ચાલતા હોય ને તો આપણને લોકો ડાઉન
ડાઉનગ્રેડ કરવાની કોશિશ કરે. ના ના ના, આ તો લોકો છે ને સરળ છે ને એટલે આ લોકો કરે છે, ધ્યાન યોગ હાર્ડ છે ને એટલે કરી શકતા નથી, હે ને. તો એટલા માટે ભગવાન આપણને પૂર્ણ જ્ઞાન પ્રદાન કરવાને માટે આપણને ધ્યાન યોગ બતાવે છે. અને આ જ અધ્યાયની અંદર અર્જુન પણ સ્વીકારશે અને કહે છે કે આ જે ભગવાન આજે ધ્યાન યોગ પર ચાલવું અત્યંત મુશ્કેલ છે, આની પર ચાલી શકાય એવું લાગતું જ નથી. અને ભગવાન પણ સ્વીકારે છે કે હા અર્જુન, તારી વાત સાચી છે, હે ને. તો આપણે સારી રીતે સમજવાની કોશિશ કરીએ એટલે આપણે બધી વિટંબણા છે, બરોબર, કે આપણા જે કન્ફ્યુઝન છે, ડાઉટ, એ પણ ક્લિયર થાય અને વૈષ્ણવોને આ બધી જ ખબર રહે. એટલા માટે ભગવાન આપણને આ ધ્યાન યોગ આપે છે. તો આ અષ્ટાંગ યોગ છે, 1 થી 9 ની અંદર અષ્ટાંગ યોગ ની અંદર કેવી રીતે આગળ વધવું, પછી 10 થી 32 ની અંદર આપણને વિવિધ તબક્કા બતાવવામાં આવશે, મનને કાબુમાં કેમ રાખવું જોઈએ એ પણ બતાવશે. અસફળ યોગીનું ગંતવ્ય એટલે કે કોઈ અડધી સાધના કરી અને કોઈનું મૃત્યુ થઈ જાય, અચાનક ડેથ થઈ જાય અને પછી સાધનાની અંદર આગળ ના વધે તો એનું શું પરિસ્થિતિ થાય છે, એને શું લાભ થાય છે, એ પણ ખૂબ સરસ ભગવાન બતાવશે. અને આ અધ્યાયની અંદર લાસ્ટની અંદર બધા યોગ કરતા ભક્તિ યોગ સર્વોચ્ચ છે, શ્રેષ્ઠ છે, એવું ભગવાન લાસ્ટમાં આપણને ડિસિઝન આપશે, હે ને. તો આગળ આપણે યોગનો સાચો અર્થ શું છે, માતાજી પ્રભુજી બતાવી શકો છો? યોગનો મતલબ શું થાય? હરે કૃષ્ણ, કોઈ પણ બતાવી શકો છો. કૃષ્ણ પ્રભુજી, યોગ એટલે યોગ એટલે જોડાવું, બરોબર. જોડાવું કોની સાથે જોડાવું? ભગવાન સાથે જોડાવું, હે ને? બરોબર. પણ તમે અત્યારે યોગનો જે અર્થ શું થઈ રહ્યો છે તમે જુઓ છો, અત્યારે તમે આવું જોઈ રહ્યા છો, બરોબર ને. ક્યાંક આ લોકો જે આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો એની અંદર આ જે યોગ કરી રહ્યા છે એને બિયર યોગા કહે છે. વિચાર કરો, યોગના નામે આ લોકો કેવું છે, દારૂ પીવે છે, થોડી વાર કસરત કરે પછી આ દારૂ પીવે, તો આને આ લોકો બિયર યોગ કહે છે. તો શું આ યોગ છે? ક્યાંય ભગવાનની જોડાણ દેખાય છે તમને? તો આની તો દુર્ગતિ થશે, બરોબર. હવે અહીંયા આગળ તમે બીજા ચિત્રની અંદર જોઈ રહ્યા છો તો આ ગોટ યોગા છે. હવે ગોટ યોગાની અંદર કે છે કે બકરી એવું વિચારે કે તમે પીઝા બર્ગર તો તમે ખાવો છો અને મારે શું લેવા દેવા, મારે તો પાલો જોવે, ઘાસ જોવે, હે ને. પણ બકરીને ઉપર ઉભી રાખી છે અને આવી રીતે બેલેન્સ કરવાની કોશિશ કરી રહ્યા છે, એને પણ યોગા કહે છે, હે ને. તો આ ગોટ યોગા છે, ક્યાંય ભગવાન જોડાય છે. પછી આવી રીતે ઓફિસની અંદર વ્હીલચેર ની અંદર જયારે યોગા કરતા હોય આને પણ યોગા કહે છે. તો આ જે યોગા છે, જે કસરત છે, કેવું છે, એ ખાલી શરીર પૂરતી કસરત છે, હે ને. ક્યાંય એની અંદર ભગવાન સાથેનું જોડાણ નથી. પણ આ કેવું છે, છતાં પણ આપણે કેવું છે, આપણું પોતાનું શરીર સ્વાસ્થ્ય રહે એ માટે આપણે કરવું જોઈએ. પણ રિયલ યોગા એટલે કેવું છે, ભગવાન સાથે જોડાવું. હવે આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો, માતાજી, આ તમે પ્રથમ ચિત્રની અંદર જોઈ રહ્યા છો, એક તપસ્વી જેવા દેખાય છે, કોણ છે, યાદ છે તમને? હરે કૃષ્ણ. હિરણ્યકશ્યપુ, બરોબર ને. તો વિચાર કરો, આ હિરણ્યકશ્યપ તો મોટા અસુર હતા, છતાં પણ આ યોગ કરતા હતા, હે ને. તો વિચાર કરો તમે આ, અને આગળ તમે જુઓ કે મેન્ટલ હેલ્થ માટે, ફિઝિકલ હેલ્થ માટે યોગા કરવામાં આવે. યોગા ફોર પ્રેગ્નન્સી, ચેર યોગા, અને યોગા ફોર કાઇઝન, બરોબર. તો આવા જાતના બધા યોગા કરવામાં આવે, પણ ક્યાંય ભગવાન સાથે જોડાવાનું હોતું નથી. ડિસ્ટોપ યોગા, પછી ટેનિસ યોગા, વેલનેસ યોગા, બધા આવા જાતના યોગા સિક્રેટ્સ અને બિઝનેસ. એટલે પેલું કેવું છે, તમને ખબર છે કે દરેક વસ્તુ આપણે ભારતીયો છે ને, આ પતંજલિ દ્વારા આપણને યોગ પદ્ધતિ આપવામાં આવી છે, બરોબર. પણ આપણે ભારતીયોની કેવી આદત છે કે જ્યારે આપણે વિદેશની અંદર જઈએ ને, હે ને, અને વિદેશની અંદર જ્યારે આ બધું જોઈએ ને તો જ આ વસ્તુને આપણે સ્વીકારતા હોઈએ છે. એટલે આપણો યોગ જ હતો, પણ ત્યાં વિદેશ જઈને પાછું આવ્યું એટલે યોગા થઈ ગયું. હવે બધા અમેરિકનોને પેલા બધા કરવા માંડ્યા એટલે હવે આપણા લોકો કરી રહ્યા છે, હે ને. તો આપણી હંમેશા આપણી સનાતન સંસ્કૃતિ આપણને ક્યારે કિંમત સમજાઈ નથી. અને આવું ભગવદ્ ગીતામાં પણ આવું જ થયું છે, હે ને. તો ભગવદ્ ગીતાની અંદર જ્યારે અહીંયા આગળ પ્રભુપાદે અસંખ્ય સમય, બરોબર, મોસ્ટ ઓફ જિંદગીનો અડધો સમય એમને 33 વર્ષ સુધી અહીંયા આગળ ભગવત ભક્તિ માટે પ્રચાર કર્યો, પણ છતાં પણ એમને કોઈ સફળતા મળી નહીં, બરોબર. પણ જ્યારે અમેરિકા ગયા, બરોબર, અને ત્યાં આગળ એ જે હિપ્પીસ લોકો, બરોબર, કે જે નશેડી હતા, ગંજેડી હતા, એ લોકોના જીવનની અંદર પરિવર્તન થઈને ફરી પાછું એ જ ભગવદ્ ગીતા આવી. આપણા મીન્સ એ લોકો આયા અહીંયા આગળ, એવો પ્રચાર થયો અને પછી એમની આંખો ઉગડી આપણા ભારતના લોકોની, અને ફરી પાછા ભક્તિની અંદર જોડાયા, હે ને. તો આપણને આવી બધી આદતો પડેલી છે કે કેવું છે કે આપણે હંમેશા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા. એનું કારણ છે કે આપણા નેતાઓ પણ એવા છે, આપણા જે પેલા અભિનેતાઓ જેને આપણે હોલીવુડ બોલીવુડ માનીએ છીએ, એ પણ એ લોકો એવી રીતે કરતા હોય છે. તો હંમેશા આપણે હંમેશા એ લોકોથી પ્રભાવિત થઈએ છીએ. અને ભગવાને આપણને ત્રીજા અધ્યાયની અંદર કીધું ને કે જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે એની પાછળ આ બધી પબ્લિક દોડે છે, હે ને. તો આપણા જે નેતાઓ છે, બરોબર ને, આ જે ફિલ્મ સ્ટાર છે, બધા આવું કરતા હોય છે, એની પાછળ લોકો દોડતા હોય છે. પણ જ્યારે પ્રભુપાદ જેવા ભક્તો જાય છે અને આવી રીતે ભગવદ્ ગીતાને ખૂબ સરસ રીતે સમજાવે છે,
ફરી પાછું આવે છે. અને એકવાર અંગ્રેજોએ શું કર્યું કે જયારે પ્રભુપાદ અમે લંડન ની અંદર પ્રચાર માટે ગયા ને, તો ત્યાં આગળ તમને બધાને ખબર છે આ લોકો ક્રિશ્ચિયન છે, એટલે આપણો પ્રચાર ભક્તિનો પ્રચાર ના થવા દે. તો પ્રભુપાદને આ લોકોએ રોક્યા કે શું કામ આવ્યા છો, તમારી કઈ જરૂર નથી. તો પ્રભુપાદે એવું કીધું કે ત્યાંથી તમારા જે અંગ્રેજો છે બરોબર ને, ખૂબ ખજાનો લૂંટીને આવ્યા હતા. તમને બધાને ખબર છે કે અંગ્રેજો અહીંયા આગળ આવીને શું કર્યું, બધા રાજા રજવાડાના બધા ખજાના લૂંટીને બધા ત્યાં આગળ પોતાને ઇંગ્લેન્ડ લઈ ગયા, બરોબર, યુકે લઈ ગયા, અને આ જ કાર્ય કર્યું. તો પ્રભુપાદે એવું કીધું કે તમે એક મહામૂલ્ય વસ્તુ ભૂલી ગયા છે, બરોબર, એ હું તમને આપવા આવ્યો છે. તો કયું છે? તો તરત જ ભગવાન પ્રભુપાદ છે એમના થેલામાંથી ભગવદ્ ગીતા કાઢે છે અને આપે છે કે આ છે ને આ મહામૂલ્ય વસ્તુ છે, એ ખરેખર તમે ભૂલી ગયા, આની તમારે જરૂર છે. તો આવું છે ભગવાનના ભક્તો હંમેશા કેવું છે, એ ખૂબ જ બુદ્ધિથી કાર્ય કરતા હોય છે. તો અષ્ટાંગ યોગ શું છે તો આપણે જાણવાની કોશિશ કરીએ. પહેલો શ્લોક આપણે સ્ટાર્ટ થાય છે. શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ચાક્રિયઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મોના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી કે કર્તવ્ય કર્મ પણ કરતો નથી. તો અહીંયા આગળ ભગવાન આપણને ખૂબ જ સરસ આપણને ક્લિયરિટી બતાવી દીધી કે ફળ પ્રત્યે, કર્મ નહીં, બરોબર, કર્મના ફળ પ્રત્યે, બરોબર, કર્મ તો જે આવે એ હું સ્વીકારીશ, હે, પણ હું છે આ મારી ડ્યુટી છે, બરોબર, કે આપણે દાખલા તરીકે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો આપણે જો પહેલા ફળની આશા રાખીશું તો પછી જો નિશ્ચિત ફળ ના પ્રાપ્ત થાય આપણે તરત દુઃખી થઈશું અને ફરી આપણને કાર્ય કરવાની ઈચ્છા ના થાય. પણ જો આપણે એમ વિચારીએ કે જે આ મારું કોન્સન્ટ્રેશન છે કે મારે કર્મ પ્રત્યે છે, દાખલા તરીકે પેલા આપણે બે બાળકોનો આપણે દ્રષ્ટાંત લેતા હોય, બે બાળકો છે તો એ સ્કૂલની અંદર ભણે છે. હવે જે કેવું છે કે જેના માતા પિતા છે ભગવદ્ ગીતા વાંચી છે તો એ લોકો એવું કહે છે કે બેટા તું તારા ભણવાના પર ફોકસ કર, અને જે માતા પિતા ભગવદ્ ગીતા નથી અભ્યાસ કર્યો તો એ કહે છે કે બેટા તારે આટલું રિઝલ્ટ લાવવું જ પડશે, જો ના લાવીશ તો તને આમ કરીશ તેમ કરીશ, હે ને. તો આવી રીતે એને ધમકી આપતા હોય છે. હવે તમે વિચાર કરો, બે બાળકો છે અભ્યાસ કરશે તો કોનું રિઝલ્ટ સારી રીતે આવશે? તમે સ્વાભાવિક રીતે વિચારી શકો, જેને તણાવ નથી આવેલો, બરોબર, કે જેને ફોકસ કર્યું છે. હવે પેલો જેને પ્રેશર આપ્યું છે તે વિચારશે કે રિઝલ્ટ શું આવશે, રિઝલ્ટ શું આવશે, એના ટેન્શનમાં હોય તો એનું રિઝલ્ટ સારું આવી જ ના શકે. એટલા માટે અહીંયા આગળ ભગવાન પણ એ જ બતાવી રહ્યા છે કે આપણે ફળ પ્રત્યે આસક્ત થવાનું નથી, એના પ્રત્યે અનાસક્ત રહેવાનું છે. ને આપણી ડ્યુટી છે, આપણો સ્વધર્મ છે, એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. તો ભગવાન શું કહે છે, એને સંન્યાસી કહે છે કે હવે નથી અગ્નિ પ્રગટાવતો, એટલે પેલું આપણે જે વાત કરીને આગળ કે ચલો છોડો ઘર બહાર ને ચલો હરિદ્વાર, તો ઘણા લોકો શું કરે કે પોતે ઘર બાર છોડી દે અને પછી હરિદ્વાર જતા રહે, તો પછી શું કરે, ભિક્ષા માંગતા હોય છે, બરોબર, અને પછી ખાવાનું ના મળે એટલે દુઃખી થતા હોય છે. તો અહીંયા આગળ ભગવાન એ જ વાત કરી રહ્યા છે કે કર્તવ્ય કર્મ તો કરવું જ પડશે, સંન્યાસીને પણ ભિક્ષાટન માટે જવું જ પડશે, એ ચાલવાનું નથી, બરોબર ને. તો આ રિયાલિટી છે. આપણે ધીમે ધીમે આપણે જેમ જેમ આગળ વધશું તો આપણને ક્લિયરિટી આવશે કે કર્મ તો કરવું જ પડશે. ને આગળ કે છે 5મા શ્લોકની અંદર કે છે, શું કે છે કે મનુષ્ય પોતાના મનની સહાયથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બધી જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. હવે અહીંયા આગળ શું કે છે આ શ્લોકની અંદર જોજો, જો દરેક વખત શું કીધું, આત્મા 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 આત્મા, બરોબર, 6-7 વખત આત્મા આત્મા આવ્યો, બરોબર ને. તો આપણે એમ કન્ફ્યુઝ થઈ ગયા, અને ઘણી એવી ભગવદ્ ગીતા છે ને એની અંદર સીધું આ જે આત્મા 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 એટલે હવે તમે જોજો, મનુષ્ય પોતાના આત્માની સહાયથી પોતાનો એટલે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનો એટલે આત્માનું પતન થવાની જોઈએ. આ આત્મા બધી જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. એટલા માટે આપણને છે ને આ ગુરુ શિષ્ય પરંપરાની જરૂર પડે. ગુરુ શિષ્ય પરંપરાની અંદર જે ભક્તો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે, બરોબર, અને પ્રભુપાદે એટલી સરસ ભગવદ્ ગીતાની જે રચના કરી છે અને ભાવાર્થ એટલા બધા સરસ રીતે લખ્યા છે ને, તો આપણને આ સારી રીતે સમજી શકાય, હે ને. તો આ અહીંયા આગળ આપણને એ ફાયદો છે, હે ને. પેલા શું કહેવાય કે કોઈ પણ ફળ હોય, બરોબર ને, દાખલા તરીકે કેરી પાકેલી છે, જો તમે કેરીને પ્રાપ્ત કરવા માટે બે ઉપાય છે. એક સિમ્પલ વસ્તુ છે કે તમે પથ્થર મારશો અને ઉપર પથ્થર વાગશે એટલે કેરી નીચે પડશે, બરોબર, અને એનાથી શું થશે કે કેરી ધૂળવારી થશે અને તમને ખાવામાં મજા નહીં આવે. પણ જો તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ ઉપર જશે અને કેરીને સારી રીતે મેળવશે અને પછી તમને તૈયાર કરીને આપશે, તો
તમને કેરી ખાવાની મજા આવશે. તો આ ગુરુ પરંપરાનું આ મહત્વ છે ને. તો આ ભગવાનના ભક્તો એટલા બધા દયાળુ છે કે આપણા માટે આ બધી વ્યવસ્થા કરે. તો આપણે ઘણી વાર કન્ફ્યુઝ થઈ છીએ અને કે આત્મા આત્મા આત્મા, તો બધું આત્મા આત્મા છે તો આપણે સારી રીતે સમજી ના શકીએ. તો હવે આ મન છે એ બધ જીવનું મિત્ર છે અને શત્રુ છે. અને આ તમે સારી રીતે જોયું છે કોરોનાની અંદર. અને કોરોનાની અંદર તમને બધાને ખબર છે કે જ્યારે લોકોના મન વિચલિત થઈ ગયા અને એ લોકો બિલકુલ વ્યથિત થઈ ગયા, ત્યારે તો તમને બધાને ખબર છે કે બિલકુલ યંગ બરોબર ને, જે યુવાન હતા એ લોકો મૃત્યુ પામ્યા. જ્યારે જે ઉંમર થયેલી હતી, થોડું ઘણું ભગવત ભક્તિ જાણતા હતા, ભગવાન જે કરશે, જેવું થવાનું હશે થશે, અને બિલકુલ વિચલિત થયા નહીં અને એ લોકો સ્ટ્રોંગ રહ્યા. બરોબર, તો શું થયું કે એ લોકો બચી ગયા. અને તમને બધાને ખબર છે કે જ્યારે આપણું મન ફ્લક્ચ્યુએટ થાય છે, વ્યથિત થાય છે, ત્યારે આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે. આપણે જ્યારે આપણને ડર લાગે મતલબ મનની અંદર આપણને શંકાઓ હશે, શું થશે શું થશે, તો આપણી ઇમ્યુનિટી તરત ડાઉન થઈ જાય હે ને. અને આપણે ઇમ્યુનિટી ડાઉન થઈ જાય એટલે કોઈ પણ રોગ આપણા પર હાવી થઈ જાય. તો આવી રીતે અહીં ભગવાન કહેવામાં કે જ્યારે જો મનને આપણે જો મિત્ર બનાવેલું હશે ને, તો આપણને મિત્ર બનાવેલું હશે તો આપણા માટે ફાયદો છે. અને જો મનને જો કંટ્રોલ ના કર્યું હોય તો દુશ્મન. અને આ તમે જુઓ છો કે ત્રીજા અધ્યાયની અંદર બતાવવામાં આવ્યું કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામના નિવાસ સ્થાનો છે. તો તમે પેલો રથ બતાવ્યો તો યાદ છે માતાજી પ્રભુજી બધાને, જે ભગવાને છેલ્લા લાસ્ટની અંદર કેતન પ્રભુજી આપણને જે રથનું ચિત્ર બતાવ્યું હતું, એની અંદર જે પેલી ઇન્દ્રિયો હતી એ બધા ઘોડા હતા, પછી જે લગામ હતું એ મન હતું, પછી એના પર જે બુદ્ધિ હતી એ ડ્રાઈવર હતો, અને આત્મા એ મુસાફર હતો. તો આપણે એ વસ્તુ સમજવાનું છે કે જે મનને છે ને મજબૂત રાખવાનું છે. મનને જો મજબૂત રાખશું તો આપણી ઇન્દ્રિયો કંટ્રોલમાં રહેશે. બરોબર, એટલે ઇન્દ્રિયો કંટ્રોલમાં રહેશે તો પછી આપણને 5.22 ના થાય. બરોબર, અને પેલો બીજા અધ્યાયનો 62 અને 63મો શ્લોક, આપણે ઇન્દ્રિયનું ચિંતન કરીએ છીએ, એને ચિંતન કરવાથી શું થાય છે, એમાં આસક્તિ આવે છે. આસક્તિમાંથી શું થાય છે, જો આપણને પ્રાપ્ત થાય છે તો આપણને લોભ જાગે છે, અને ના પ્રાપ્ત થાય તો આપણને ક્રોધ જાગે છે. અને ક્રોધને કારણે શું થાય છે કે મનુષ્ય મોહની અંદર પડે છે. મોહને પડવાથી પછી શું થાય, પોતાને એની બુદ્ધિનો પણ એનો નાશ થઈ જાય છે, અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પણ પતન થઈ જાય છે. તો આપણને બીજા અધ્યાયના 62-63 શ્લોકની અંદર આપણે મનુષ્યના પતનના પણ કારણો બતાવ્યા છે. પણ એનું મૂળ કારણ શું છે કે મનની અંદર સતત ઈચ્છાઓ થાય છે, ચિંતન થાય છે, અને એ વસ્તુ આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, એને કારણે આપણું પતન થાય છે. તો આપણે હંમેશા મનને આપણે કંટ્રોલ કરવાની કોશિશ કરવી જોઈએ. બરોબર ને. તો યોગ અને ભોગ વચ્ચેનો તફાવત, હરે કૃષ્ણ માતાજી પ્રભુજી બતાવી શકો છો યોગ અને ભોગ વચ્ચે શું ડિફરન્સ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સિમ્પલ પ્રશ્ન છે. હરે કૃષ્ણ. કોઈ રિપીટર પણ બતાવી શકો છો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હા, વાત. પ્રભુજી. હા, યોગ એટલે ઈશ્વર સાથે જોડાઈને સમર્પિત થઈ જવું, અને ભોગ એટલે આપણે આપણામાં જ મશગુલ રહીમાં ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ. ખૂબ સરસ. આપણી બધી ઈચ્છાઓને ભોગવ્યા કરવું, ભગવાન તરફથી વિરુદ્ધ દિશા. Yes, yes. નારાયણી સુનયના માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. યોગ એટલે ભગવાન સાથે જોડાવું, ભગવાનની પ્રસન્નતા માટે જીવન જીવવું, અને ભોગ એટલે ઇન્દ્રિયોને સુખ આપવા માટે વસ્તુઓનો ઉપયોગ કરવો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યોગ એટલે કેવું છે કે દરેક કાર્યને ભગવાન સાથે જોડવું અને એ રીતે કાર્ય કરવું, તો એ યોગ છે. અને ભોગ એટલે માત્ર ને માત્ર પોતાની પ્રસન્નતા અર્થે. દાખલા તરીકે આપણે કૃષ્ણ ભાવનામૃત કર્મની અંદર આપણે જોઈ લીધું, તો ભગવાનનો ભક્ત શું કરે, એ નોકરી જશે. બરોબર, નોકરીમાંથી ત્યાં સારી રીતે ડ્યુટી પણ કરશે, પોતાની 8 અવરની ડ્યુટી છે એ સમજીને કરશે. પછી ત્યાંથી એને જે સેલેરી પ્રાપ્ત થશે, તો સેલેરી પ્રાપ્ત થશે શું થશે કે પોતાને માટે નહીં, કે ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનો છે, એ માટે જે બધી સારી સારી વસ્તુઓ ખરીદશે, પછી ઘરે લાવશે, ભગવાનને અર્પણ કરશે અને પ્રસાદ તરીકે ગ્રહણ કરશે, છે ને. તો એ યોગ થઈ ગયો. પણ જો પછી શું વિચારે કે કોઈ પણ વ્યક્તિ નોકરી કરે છે, પોતે પૈસા લાવે છે, અને જે પ્રસાદ બનાવે છે, જે હોટલમાં ખાય છે, બરોબર, પ્રસાદ અર્પણ કર્યા વગર, તો એ ભોગ છે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. જ્યારે ભગવાનનો ભક્ત છે શું કરે છે કે ભગવાનને પ્રસન્નતા અર્થે. અને યોગ અને ભોગની અંદર 2 ડિફરન્સ છે. બરોબર, એમ તો આપણને સામાન્ય લાગે છે કે જે બધા જે ભક્તો કરે છે ને એવું સામાન્ય લોકો પણ કરતા હોય છે. પણ એની અંદર ખૂબ સરસ છે કે જ્યારે એ યોગ બને છે, બરોબર. અત્યારે પણ જે માતાજી છે, બરોબર ને, પહેલા જે સાફ સફાઈ કરતા હતા, બરોબર, તો એ પોતાનું ઘર છે એવી રીતે સફાઈ કરતા હતા. અત્યારે જે સાફ સફાઈ કરે છે કે ના, મારા ઘરની અંદર ઠાકોરજી છે, બરોબર, મારા ઘરની અંદર ભક્તિ થાય છે, ભગવાનનું આ ઘર છે, તો એ રીતે કરે છે. તો પહેલું જે હતી એ ભોગ હતો, અત્યારે શું છે, યોગ છે. તો ભગવાને શું આપણને ત્રીજા અધ્યાયની અંદર કીધું કે મારા ભક્તો છે એ મને અર્પણ કરીને ગ્રહણ કરે છે, હે ને. તો હવે અર્પણ કરીને ગ્રહણ કરે છે તો એ પાપથી મુક્ત થાય છે. તો આપણને પાછું દિમાગની અંદર આપણને ડાઉટ લાગે, તો આ તો વળી કેવી રીતે થાય?
તો તમને જોજો કે કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, એની ગાડી છે. હવે જો વિચાર કરો કે એની સાથે એનો ડ્રાઈવર છે, કોઈ પણ વ્યક્તિ એના ડ્રાઈવર સાથે, એના માલિક સાથે ગાડીની અંદર જે ડ્રાઈવર છે એના માલિક સાથે જાય છે, બરોબર. હવે માલિક એવું કે છે કે ભાઈ તમે રોંગ સાઈડ પર લઈ જાઓ, હે ને. રોંગ સાઈડ પર લઈ જશો એટલે શું થશે, ટ્રાફિક વાળો પકડશે. એટલે જે શું કહેવાય, ડ્રાઈવર છે એ શું કે છે કે ભાઈ પોલીસ એવું કે છે કે તમે દંડ ભરો. તો ડ્રાઈવર એવું કે છે કે પાછળ માલિક બેઠા છે, બરોબર, એ બધી કાર્ય સંભાળશે. મીન્સ એમને કીધું હતું એટલે હું એ કર્યું. એટલે શું થશે, તરત જ જે માલિક હશે એ ફાઇન ભરી દેશે અને ડ્રાઈવર છૂટી જશે, હે ને. અને બીજી પરિસ્થિતિની અંદર જ્યારે માલિક નથી અને ડ્રાઈવર પોતાની જાતે ગાડી લઈને જશે, તો શું થશે, જો એને ટ્રાફિક પોલીસ વાળા એને પકડશે તો શું થશે, જે દંડ થશે એ ડ્રાઈવરે પોતાને ભરવો પડશે, હે ને. તો આ વસ્તુ આપણે શીખવાની કે જ્યારે આ ભગવાન આપણને કીધું, આપણું બધું જ ભગવાનમાંથી આવે છે, બધું જ ભગવાને સર્જન કરેલું છે. અને તમે 13મા અધ્યાયની અંદર, બરોબર, કે જ્યારે આ બધું 10મા અધ્યાયની અંદર જોશો, બરોબર, કે બધું જ ભગવાન દ્વારા સર્જન થયેલું છે. તો જેના દ્વારા સર્જન, તેરા તુજકો અર્પણ, ગઈકાલે માતાજી નહોતા કહેતા કે ભગવાન તમારું છે તો તમને અર્પણ કરવાનું છે. તો એ અર્પણ કરીએ છે ત્યારે એ ભગવાન કે છે કે હું બધું લઈ લઉં છું, તો આપણે નિશ્ચિંત રહેવાનું છે, હે ને. અને આ જ અધ્યાયની અંદર આપણને ખબર પડશે, બરોબર ને, કે કેટલો જરૂરી છે. આપણે જે ભક્તિ યોગ છે ને, હે ને, ભક્તિ યોગ એ કેવું છે કે એ બિલાડીના બચ્ચા જેવું છે, હે ને. તો બિલાડીના બચ્ચાની અંદર કેવું છે, બિલાડીનું બચ્ચું હોય, એની માં એને ગમે ત્યાં લઈ જાય ને તો એને કઈ ચિંતા ના હોય, હંમેશા કેવું છે, એની માં પર આધાર રાખે. અને જે આ ધ્યાન યોગ છે ને, એની અંદર તમે આગળ જોશો, આપણને ક્લિયરિટી આવશે કે તરત જ વિચલિત થઈ જાય, તરત જ પતન થઈ જાય. તો એ વાંદરાના બચ્ચા જેવું છે. તો વાંદરાના બચ્ચા કેવું હોય, વાંદરાના બચ્ચું જેટલું એની માને મજબૂતાઈથી પકડી રાખે એટલું જ એના માટે સેફટી છે. અને થોડી ઘણી ભૂલ થઈ ગઈ ને તો તરત જ પતન થઈ જાય, બરોબર ને. તો એવી રીતે આ ધ્યાન યોગની અંદર જે ઋષિમુનિ ચાલે છે ને, એ આ તમે આપણને ક્લિયરિટી આવશે કે ઘણા બધા એવા વિશ્વામિત્ર છે, સોબરી મુનિ છે, તો એમનું કેવી રીતે પતન થયું એ પણ આપણે થોડું આગળ આપણે દાખલા જોઈશું. તો આગળ શું કે છે કે 6થા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જેને મન પર વિજય મેળવ્યો છે તેના માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ કરવામાં નિષ્ફળ તેના માટે મન એ સૌથી મોટો દુશ્મન છે. તો આપણું મન આપણા માટે દુશ્મન થઈ જાય છે. તો અષ્ટાંગ યોગના 8 અંગો છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો જે હઠ યોગ છે, ધ્યાન યોગ છે, એના 8 અંગો છે. અને આ બધું આપણે વારંવાર યોગની અંદર આપણે જોતા આવશે, તો થોડું આપણે એને વિસ્તારથી જોઈએ, હે ને. એમ કેવું છે, આ બધા અલગ અલગ શ્લોકો છે, બરોબર, અલગ અલગ ચેપ્ટરમાં પણ છે. પણ આ નામાનિષ્ઠા પ્રભુજી એવી રીતે સ્લાઇડને મેન્ટેન કરી છે ને, તો આપણને ખૂબ સરસ, આપણને સરસ રીતે સમજાશે એક પછી એક, હે ને. તો આગળ 10મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ, હે ને. તો હવે તમે વિચાર કરો કે એકાંત સ્થળે આ જો અષ્ટાંગ યોગનું પાલન કરવા માટે એકાંત સ્થળે જવું પડશે. હવે તમે કોઈ જગ્યાએ અત્યારે એકાંત સ્થળ જોવા મળે છે? અત્યારે જો તમારે જંગલમાં જવું હોય ને તો એ તમારે પરમિશન લેવી પડે. જો પરમિશન લીધા વગર જો તમે એન્ટ્રી કરશો ને તો તમને તરત જ ફાઇન કરશે, તમને તમારા પર વન વિભાગની અલગ અલગ કલમો લાગશે, કાયદા કાનૂનનું તમને અંદર તમારે ફોલો કરવો પડશે, હે ને. તો અહીંયા આગળ આવા એકાંત સ્થળો પણ પોસિબલ નથી, હે ને. તો પહેલી રીતે આપણે જોઈ લઈએ કે આ ધ્યાન યોગ છે ને બિલકુલ પોસિબલ નથી, પણ આપણે કેવું છે, સમજ પૂરતું આપણે આને સમજવાની આપણે કોશિશ કરવી જોઈએ. તો મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. હવે આ એકાંત સ્થળ એવું હોય ના, પણ આપણે કેવું છે કે ઘરની અંદર જયારે માળા કરતા હોય, ભગવાનની સાધના કરતા હોય, તો એવો શાંત લાગે, આપણે જ્યાંથી ઓછો અવાજ આવતો હોય એવી જગ્યાએ આપણે વ્યવસ્થા કરવી જોઈએ, ત્યાં આગળ જઈને માળા કરવું જોઈએ. આપણે એવી રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે જે માળા કરીએ છીએ એ પણ આવી રીતે આને જોડી શકાય. પછી આગળ કે નિયમ, જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે, પૂરી ઊંઘ લેતો નથી, તેને માટે યોગી થવાની શક્યતા રહેતી નથી. હવે જે લોકો બહુ ખાય છે, બહુ ખાશે એટલે શું થશે કે તમને વધારે ખાશો એટલે તમને ઊંઘ પણ એટલી આવશે, તો પછી તમે સવારમાં જાગી નહીં શકો, હે ને. તો પછી નિયમિત ની અંદર હોવું જોઈએ. અને બિલકુલ આહાર લેતો નથી, તો બિલકુલ આહાર લેતો નથી એટલે શું થશે, તો પછી સાધના સમયે તમને ભૂખ પણ લાગશે. તો ભૂખ લાગતી હોય તો તમને ખબર છે, ભૂખ લાગે એટલે કોઈ પણ વ્યક્તિ એનું પોતાનું કાર્ય સારી રીતે કરી શકતો નથી, હે ને. તો આ પણ કે આહાર અને વિહારની અંદર બિલકુલ નિયમિત થવું જોઈએ. અને અતિશય ઊંઘે છે અને પૂરી ઊંઘ પણ લેતો નથી, આ પણ સમસ્યા છે, હે ને. તમને ખબર છે કે વધારે ઊંઘ લે તો પછી એ રીતે આળસ, બરોબર, અને ઘણી બધી સમસ્યાઓ આવે છે. અને પૂરતી ઊંઘ ના લે તો પછી એની અંદર બી તમને ખબર છે જાત જાતના બધા રોગ થતા હોય છે. તો આ રીતે કેવું છે કે બધું આહાર અને એની અંદર નિયમિત થવું જોઈએ. તો નિયમનું પાલન કરવું જોઈએ કે જરૂર પૂરતો આહાર લેવો જોઈએ, અને જરૂર પૂરતી ઊંઘ લેવી જોઈએ. હમણાં દાખલા તરીકે આપણે 6 થી 7 કલાક ઊંઘવું જોઈએ. બાળકો છે વધારે થોડું રમત ગમત કરતા હોય એટલે આ 7-8 કલાક ઊંઘતા હોય છે, પણ આપણે બિલકુલ નિયમિત જ લેવું જોઈએ. અને બીજું કે આહાર
આહાર પણ આપણે જેટલું શરીરને જરૂરિયાત હોય એવો લેવો જોઈએ. નહીં તો તમને સમસ્યા ખબર છે કે વધારે આહાર લેવાથી પછી શરીર ફૂલી જાય છે તો પણ પાછી સમસ્યા પેદા થઈ જાય છે. પછી પેલું યહી સ્પંસર સજા ભોગા દુઃખીઓ નહીં એ વતે કે આજે સુગ્ન મનુષ્ય ઇન્દ્રિય ભોગમાં રસ લેતો નથી. કેમ કે એ એના સુખ અને દુઃખનું કારણ છે. જ્યાંથી આપણને સુખ પ્રાપ્ત થાય છે ત્યાંથી જ આપણને દુઃખ પ્રાપ્ત થાય છે. હે ને? તો આપણને જે જીભ દ્વારા આપણને સુખ પ્રાપ્ત થાય છે ખાવાનું, બરોબર, અને આપણે સતત ખા કરીએ છીએ, બરોબર. અને પછી જયારે આપણને શરીર ફૂલી જાય છે તો શરીર ફૂલી જાય છે અને જે મુશ્કેલીઓ પડે છે તો જે આપણને જીભ આપણને સુખ આપતી હતી તો એ જીભને કારણે આપણે દુઃખી પણ થઈ ગયા. હે ને? તો આ બધું ઇન્ટરકનેક્ટેડ છે, સુખ અને દુઃખ. તો આપણે આ સારી રીતે સમજવાનું છે. આગળ શું કહે છે? મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતમાં નિયમિત રહેવું જોઈએ. તો નિયમોનું પાલન કરવું. આસન, પૂસા ઘાસને જમીન પર પાથરવું અને પછી તેના મુખ ચર્મથી ઢાંકવું, ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. તો હવે તમને આપણે કન્ફ્યુઝન થાય કે આ ઋષિમુનિઓ આ મુખ ચર્મને ઢાંકતા હશે તો શિકાર કરતા હશે? ના, એવું નથી. જે કોઈ જાનવર મરી ગયેલું હોય તો એનું જે મૃત ચર્મ લાવે આ લોકો અને નીચે પાથરે, બરોબર, અને એનાથી એ લોકો એના ઉપર બેસે. એના કારણે શું થાય કે શિયાળાની અંદર વધારે ઠંડી ના લાગે અને ઉનાળાની અંદર વધારે ગરમી ના લાગે. અને સુવાળું વસ્ત્ર પાથરવું જોઈએ એટલે થોડું કમ્ફર્ટેબલ રહે. આસન બહુ ઊંચું હોય તો શું થશે? આપણને અભિમાન આવી જશે. અને નીચું હોય તો શું થાય? જીવજંતુઓ નીચે આવી જાય, આપણને ડિસ્ટર્બ કરે. અને પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. હવે અત્યારે તો તમે જુઓ પવિત્ર સ્થાન એવા રહ્યા નથી. અત્યારે તો તમે લોકો કેદારનાથ બદ્રીનાથ જાય છે, બરોબર, ત્યાં આગળ પણ એવા ખબર છે તમને બધું પ્લાસ્ટિક ને કચરો બધું ગમે ત્યાં ફેંકતા હોય છે. તો સ્વચ્છતા પણ જાળવતા નથી. પછી યોગીએ તેના પર સુસ્થિર થઈને બેસવું જોઈએ. તો જે ધ્યાનની મુદ્રાઓ છે, બરોબર, જે બધી અલગ અલગ પ્રાણાયામની મુદ્રા છે, બરોબર, તો એવી બધી મુદ્રાઓની અંદર સ્થિર થઈને બેસવું જોઈએ. આગળ કે છે ભગવાન 13 થી 14 ની અંદર આપણને બતાવે છે. શું કે છે કે યોગ્ય પોતાનું શરીર, ગરદન, માથું સીધું ટટ્ટા રાખવું જોઈએ. નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરવી જોઈએ. આ પ્રમાણે સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત તથા વિષયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ. મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. હવે અહીંયા આગળ કેવું છે? આ શરીરની પોઝિશન બતાવી છે અને કેવું છે? ભયરહિત, બરોબર, કોઈ પણ જાતનો ડર ના હોવો જોઈએ. ઘણી વાર પછી આપણને એવું લાગતું વાઘ સિંહ આવી જશે અને મને ખાઈ જશે. તો આવો ડર લાગતો હોય તો આપણે જવું જ ના જોઈએ, બરોબર. પણ એટલા માટે જ આપણને 16મા અધ્યાયની અંદર અભયમનો ગુણ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કોઈએ સંન્યાસી બનવું જ ના જોઈએ. અને વિષયી જીવનથી સંપૂર્ણ રીતે મુક્ત થવું જોઈએ. તો આ ઘણા લોકો અમે ધ્યાન કરીએ એમ કરીને ગિરનાર જાય, ગમે ત્યાં જાય. તો વિચાર કરો કે તમારે બ્રહ્મચર્યનું પાલન તો કરવું જ પડશે. તો તમે આ ધ્યાન યોગની અંદર આગળ વધી, બાકી તમે એક પણ સ્ટેજ આગળ વધી શકતા નથી. મનુષ્ય અંતઃકરણની અંદર મારું ચિંતન કરવું જોઈએ અને પોતાનું ધ્યેય માનવું જોઈએ. તો હંમેશા કેવું છે કે જયારે આસન પર બેસીએ ત્યારે ભગવાનનું ચિંતન કરવું જોઈએ અને ભગવાન આપણે ભગવાનની ભગવત પ્રાપ્તિ કરવાની છે એ રીતે જ આપણે કાર્ય કરવું જોઈએ. પછી આગળ કે છે 27 થી 28 શ્લોકની અંદર સર્વ બાહ્ય ઇન્દ્રિયોને બહાર કરીને દ્રષ્ટિને બે બ્રહ્મોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય લાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. હવે આ પ્રાણાયામ એના દ્વારા શું કરવાનું છે? શ્વાસ અને ઉચ્છ્વાસને કંટ્રોલ કરવાના છે અને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશમાં કરવાનું છે. તો કેટલું બધું અઘરું છે, હે ને? અત્યારે તો તમને ખબર છે, બરોબર, આપણે ખાલી થોડી માળા કરીએ છીએ ને તો આમ તેમ મન ભટકતું હોય છે. અને અહીંયા આગળ તો પ્રાણાયામની અવસ્થાની અંદર, હે ને, અને પાછું એ કે ઈચ્છા, ભય અને ક્રોધ, હે ને, ઈચ્છા, ભય અને ક્રોધથી મુક્ત થવું પડશે તો આપણે આ પ્રાણાયામના સ્ટેજ સુધી પહોંચી શકીએ. એટલે અત્યારે જે આપણને બધી કસરતો કરવામાં આવે છે ને, ખાલી શ્વાસ અને પેલું કુંભક કરાવે, બરોબર, આલોમ વિલોમ કરાવે, બાકી આગળની બધી કસરતો આપણે કરી પણ શકતા નથી. આપણા ક્લાસની અંદર જ મહેશ પ્રભુજી છે, ને તો એ સારી રીતે જાણે છે કે જો આગળનો જો શ્વાસ ઉચ્છ્વાસને જે કંટ્રોલ કરવાની જે આગળની જે પ્રોસેસ કરવામાં આવે છે એની અંદર જો તમે ધ્યાન ના રાખ્યું તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે. મહેશ પ્રભુજી સ્વયં કહેતા હતા, બરોબર, અને એમને ખૂબ સરસ એવી પ્રેક્ટિસ કરેલી છે. પ્રભુજી હરે કૃષ્ણ, બતાવી શકો છો પ્રભુ? હા પ્રભુજી, બહુ વર્ષો પહેલાની વાત છે. હા. અને સંઘ પ્રક્ષાલનનો પ્રયોગ બી કરેલો છે, પણ સિદ્ધ ગુરુની સુપરવિઝનમાં થઈ શકે, બાકી ના થઈ શકે. અને શટલ બોડીનો પ્રયોગ બી કરેલો છે, પણ એ બહુ જ કઠિન છે અને એમાં પાછા વળી ન શકાય તો મૃત્યુ થઈ શકે. ખૂબ સરસ પ્રભુજી, બરોબર ને? તો આ કેવું છે? એ ઇન્દ્રિયોને સંયમિત કરવાની છે અને સંયમિત કર્યા પછી પ્રત્યાહારનું સ્ટેજ આવે છે, હે ને? તો શરીર, મન, કર્મમાં હંમેશા સંયમને અભ્યાસ કરતો સંયમિત યોગી ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ પ્રાપ્ત કરે છે. હવે સતત ચિંતનમાં હોય તો 8મા અધ્યાયનો 5મો શ્લોક અંતકાલે ચ મામેવ સ્મરણુક્તા ક્લેવનો
યત પ્રયાતિ મદ ભાવમ યાતિ નાસ્ત્રસ્ય સંશય. 8મા અધ્યાયનો 5મો શ્લોક કે અંત સમયે જે મારું સ્મરણ કરે છે મારા ધામને પામે છે. એને જો આપણે આજે જો થોડો ઘણો સમય હોય ને તો આપણે ગોલોક ચાટ લેવાની કોશિશ કરશું, નહીં તો આપણે આવતીકાલે ચોક્કસ આપણે ગોલોક ચાટ લઈશું. ત્યાં આપણને ખબર પડશે કે ભગવાનનું ધામ ક્યાં આવ્યું છે. આપણે ફિઝિકલ લોકેશન એનો જાણવાની આપણે કોશિશ કરશું. અને તો આ પ્રત્યાહાર છે અને તો એની અંદર કેવું છે, સંયમિત કરવાની, બધી ઇન્દ્રિયોને સંયમમાં લેવાની છે. ધારણા, જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે, અધ્યાત્મ અસ્થિર થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો ગણાય છે. બરોબર. તો આ ધારણાનું સ્ટેજ છે. એની અંદર કેવું છે કે ઇન્ટરનલી હોય, ઇન્ટરનલી ધ્યાન ધરેલું હોય, ઇન્ટરનલી સતત ચિંતન કરતો હોય, પણ બહારથી કોઈ પણ ડિસ્ટર્બન્સ આવી જાય ને તો પછી પાછો વિચલિત આ થઈ શકે છે ધારણના સ્ટેજ સુધી. અને આગળ જોઈએ ધ્યાન. જેવી રીતે વાયુરતી સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી તેવી રીતે યોગીનું મન વશમાં રહે છે અને દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. હવે આ ધ્યાનની અવસ્થા એવી છે કે એ ઇન્ટરનલી બિલકુલ એમ જ્યારે તમને ખબર છે કે જ્યારે રૂમની અંદર દીવો હોય, કોઈ બોક્સની અંદર દીવાને મૂકેલો હોય તો કેવો દીવો સ્થિર રહે, એવી રીતે આપણું અહીંયા આગળ ધ્યાન સ્થિર રહી શકે છે. પણ શું થશે કે જ્યારે કોઈ સ્ટ્રોંગ પોઝિશન આવી ગઈ, બરોબર, કોઈ ડિસ્ટર્બન્સ આવી ગયું બહારથી, તો આપણું આ ધ્યાન અહીંયા આગળ ભટકી શકે છે, એટલે આપણે ડિસ્ટર્બ થઈ શકે છે. એટલે આ અવસ્થા કેવું છે, હજુ સંપૂર્ણ નથી. પણ આગળની જે અવસ્થા છે સમાધિની અવસ્થા, એની અંદર કેવું છે, આપણને કોઈ પણ ડિસ્ટર્બન્સ, ભલે ગમે તે પરિસ્થિતિ આવી જાય, વાઘ સિંહ આવી જાય કે ગમે તેવો પ્રલય આવી જાય, છતાં પણ એ સ્થિર અવસ્થાની અંદર યોગી રહી શકે છે, જેને સમાધિ કહેવામાં આવે છે. જે પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સમિત થઈ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવતા અપાર દિવ્ય સુખમાં સ્થિર રહે છે. એ રીતે સ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને સુખની પ્રાપ્તિ પછી આનાથી કોઈ મોટો લાભ હોય તેમ માનતો નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા એ જ ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. તો આ સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય પછી જ આપણને આનંદની અનુભૂતિ થાય છે, બરોબર. અને એ આનંદ આપણને દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે. હવે વિચાર કરો કે આ જે અવસ્થા છે સમાધિની, આપણને જો સમાધિની આ ધ્યાન યોગ કરીએ તો એવું નથી, તમે ભક્તિ યોગની અંદર પણ સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. તમને ખબર છે જ્યારે નરસિંહ મહેતાને જ્યારે એમનું માતા પિતાનું પેલું શ્રાદ્ધ હતું, ત્યારે એમના જે પત્ની હતા એમને કીધું કે જાઓ તમે ઘી લઈ આવો. અને નરસિંહ મહેતા બજારની અંદર જાય છે ઘી લેવા માટે, અને એક ઘણા બધા વેપારીઓને કહે છે કે ઘી આપો. તમને તો ખબર છે નરસિંહ મહેતા પાસે તો પૈસા હોતા નથી, બરોબર, તો કોઈ ઘી આપતું નથી. પણ એક જે ભક્ત હોય છે, થોડા ભક્ત હોય છે, તો એમ કે મહારાજ હું તમને ઘી તો ચોક્કસ આપીશ, પણ એના બદલામાં તમારે ભજન ગાવું પડશે. તો નરસિંહ મહેતા કે વાંધો નહીં. અને નરસિંહ મહેતા પોતાનો જે એક તારો લઈને જ્યારે ભજન કરવા લાગે છે, બરોબર, અને ભજનની અંદર એટલા બધા મગ્ન થઈ જાય છે, એટલું બધું સમાધિની અંદર જતો રહે છે કે વિચાર કરો કે એમનું પેલું જે શ્રાદ્ધ કરવાનું એ પણ ભૂલી જાય છે. અને દ્વારકાધીશ સ્વયં, બરોબર, રૂકમણી બધા નરસિંહ મહેતા સ્વયં બનીને આવે છે, બરોબર, એમના માતા પિતાનું શ્રાદ્ધની પણ ક્રિયા પૂરી થઈ જાય છે, અહીં બધી જ પ્રોસેસ પૂરી થઈ જાય છે. અને જ્યારે સાંજ પડે છે ત્યારે નરસિંહ મહેતાને ભાન આવે છે, બહુ શાંત થઈ ગયો, હવે હું જાઉં છું, બરોબર, અને પોતે ઘી લઈને જાય છે. તો એમને ખબર પડે છે કે અહીં તો બધી જ ક્રિયાઓ બધી પતી ગઈ છે. તો આ સમાધિની અવસ્થા છે. ત્યારે મીરાબાઈ છે, સંત તુકારામ છે, ચોક્કસ આ ભક્તિની અંદર પણ સમાધિની અવસ્થાની અંદર હોય છે. એમાં પણ એમ સામાન્ય લાગે છે. અને કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય એટલે તમે વિચાર કરો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારમાં ઉઠે છે તો પહેલું એનું ઉઠવાનું કાર્ય ભગવાનની પ્રસન્નતાર્થે કે મારે મંગળ આરતીની અંદર જોડાવું છે. તો શું કરશે ભક્ત? વહેલા ઉઠશે, બરોબર, અને પછી શું થશે કે મંગળ આરતી એટેન્ડ કરશે, જપમાળાની અંદર જોડાશે, પછી જપમાળા પૂરી થાય એટલે ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાશે, ભાગવતમના ક્લાસની અંદર જોડાશે, પછી ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ લેશે. પણ એ ભક્ત પછી શું થશે? નોકરી જશે અને ત્યાં આગળ પોતાના બધા કાર્યો કરશે કે ના મારે ભગવાનની સેવા માટે પૈસાની જરૂર છે, એ માટે કરવાનું છે, બરોબર, કે મારા ઘરની અંદર બાળકો આપ્યા છે, પત્ની આપ્યા છે, એ પણ ભગવાનના ભક્ત થાય એ માટે એમની સેવા કરવાની છે. તો એ માટે મારે પૈસાની જરૂર છે, સેવાની જરૂર. મારે ટેમ્પલની અંદર જે સેવાઓ ચાલી રહી, ગૃહસ્થ છું તો ગૃહસ્થનો મારો ધર્મ છે કે મારે દાન આપવું જોઈએ. તો આ બધું આ વિચારી પછી એ બધું કાર્ય કરતો હોય અને પછી શું થાય? નોકરી પૂરી થાય, બરોબર, અને પછી આવે, બરોબર, આવે એટલે પછી શું થાય કે ફરી પાછો ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરે, ફરી પ્રસાદ લે, અને પછી 9-10 વાગે પાછો સુઈ જાય. અને આવી રીતે સતત આ બધું આ કોન્સ્ટન્ટ આ કાર્ય ચાલતું હોય તો દરેક અવસ્થાની અંદર બધું જ ભગવાનને અર્પણ થઈને
ભગવાનના પ્રસન્નતાર્થે. એ ભક્તની અંદર કેવું છે, પછી ઊંઘવાનું પણ એવું જ હોય કે ઊંઘવું છો, એ ઊંઘવું એમ તો તમોગુણ છે, અને ઊંઘવું એ તમોગુણ ની અંદર આવે. પણ જયારે આપણે વહેલું ઉઠવાનું છે, ભગવાનની સેવા માટે ઉઠવાનું છે, ત્યારે એ તમોગુણ પણ આપણો કેવું છે, ભક્તિ બની જાય છે. કે ને? તો આ સમાધિની અવસ્થા સતત ચાલુ રહેશે. જયારે અહીંયા આગળ કેવું છે કે આ જયારે વધારે ડિસ્ટર્બન્સ આવી જાય છે, ત્યારે બધા તમને ખબર છે કે વિશ્વામિત્ર જેવા, બરોબર, કે મેનકા આવી ગઈ અને તરત જ એમનું પતન થઈ ગયું, હે ને? અને ફરી પાછા, એ તો ભગવાનની લીલા છે. આપણે ભક્ત તરીકે આપણે સમજવા માટે લેવાનું છે. આપણે એવું વિચારવાનું નથી. જેમ જેમ આપણને ભક્ત બનશો તેમ તેમ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. બરોબર, કે ભગવાનની લીલા. સૌભરી મુનિ છે, બરોબર, અસંખ્ય સમય 88,000 વર્ષ સુધી જયારે સમુદ્રની અંદર પોતે તપસ્યા કરી રહ્યા હતા, અને જયારે શું થયું કે એક માછલીને, બરોબર, માછલી, નર અને માદા માછલીને સંભોગ કરતા જોવે છે, અને તરત જ એમનું ધ્યાન ભટકે છે, અને તરત જ એની અંદર ભોગ કરવાની ઈચ્છા થાય છે, અને પોતાની સમાધિમાંથી બહાર નીકળી જાય છે. તો આ બધું બિલકુલ પોસિબલ, આ ધ્યાન યોગની અંદર થાય છે. પણ ભગવાનના ભક્તની અંદર તમે ગઈકાલે જોયું ને, પેલો હરિદાસ ઠાકુર, એક વેશ્યા આવી ગઈ, હે ને? વેશ્યા આવી ગઈ, વેશ્યાએ એને પતિત કરવાની કોશિશ કરી, છતાં પણ ડિસ્ટર્બ ના થયા, હે ને? અને વેશ્યાને પણ ભક્ત બનાવી દીધી. કાલે આપણે ખૂબ સરસ આવી ઘટના લીધી હતી. તો આપણે આ વસ્તુ જોવાનું છે કે ભક્ત હંમેશા સ્ટેબલ રહી શકે છે. આગળ અર્જુન કહે છે, હે મધુસૂદન, આપે જે યોગપતિ સંક્ષેપમાં વર્ણી છે તે અવ્યવહારુ તથા નિભાવી ન શકાય તેવી લાગે છે, કારણ કે મન ચંચળ અને અસ્થિર હોય છે. તો આ અર્જુન પોતે કહી રહ્યા છે. હવે કયા અર્જુન કહી રહ્યા છે, હે ને? તો તમને ખબર છે કે અર્જુન, એમનું કોન્સન્ટ્રેશન કેટલું બધું પાવર હતું. જ્યારે એમના ગુરુ દ્રોણાચાર્ય એમ કીધું કે આ પક્ષીની આંખને વિધવાની છે, તો બધા જ ફેલ થઈ ગયા, બરોબર, માત્ર અર્જુન ને અર્જુન પાસ થયા હતા. તો એમનું મન પણ એટલું બધું પાવરફુલ હતું. જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થયો, ત્યારે અરીસાની અંદર નીચે, પાણીની અંદર નીચે જોઈને ઉપર જે માછલી જે ફરતી હતી એનું નિશાન વિધવાનું હતું. એમાં પણ અર્જુન સફળ થયા, બરોબર. જ્યારે અક્ષોએ વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા, ત્યારે પણ પોતાએ આ પાંડવો છે મનને સંયમિત કરી ખૂબ સરસ જવાબ આપ્યા. તો વિચાર કરો, આટલા બધા શક્તિશાળી મનવાળા અર્જુનજી એ સ્વયં કહી રહ્યા છે કે ભગવાન, આ મનને સંયમિત કરવું બિલકુલ અઘરું છે. અને તમને બધાને ખબર છે કે અર્જુનજીએ સાધના કરીને ભગવાન શિવને પણ પ્રસન્ન કર્યા હતા. આ ખૂબ સરસ ઘટના છે. એની અંદર જયારે શિવજી એમની પરીક્ષા લેવા માંગે છે, ત્યારે અર્જુનજી પણ જે સુવર હોય છે એના પર બાણ ચડાવે છે, અને શિવજી પણ ચડાવે છે, અને બંને વચ્ચે વિવાદ થાય છે. અર્જુનજી કહે છે, આ તો મારો શિકાર છે, અને શિવજી કહે છે, હું એ શિકાર કર્યો, બરોબર ને? તો બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે, અને ખૂબ સારી ફાઇટ છે. અને એમની ફાઇટ થી શિવજી એટલા બધા પ્રસન્ન થાય છે, અને પછી એમને પશુપતાસ્ત્ર પણ આપે છે, હે ને? તો જ્યારે આપણે કોઈ પણ ભક્ત હોય છે, ત્યારે ભગવાનની સેવાની અંદર લાગે છે, ત્યારે આવા દેવી દેવતાઓ પણ અતિ પ્રસન્ન થાય છે. તમારે ક્લાસની અંદર છે ને, અત્યારે આપણા ક્લાસની અંદર પણ એવા ઘણા બધા એવા શિવ ભક્તો હશે, હનુમાનજીના ભક્તો હશે, કે એ ખૂબ સારી એવી ભક્તિ કરી પછી આની અંદર આયા છે, બરોબર ને? એ પણ પ્રોસેસ છે. તમે 7મા અધ્યાયની અંદર આવશો એટલે બહુનામ જન્મનામંતે જ્ઞાન વામ મામ પ્રપદ્યંતે, આપણે બધું ક્લિયરિટી આવશે કે અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી મારા શરણે આવે. પણ જ્યારે કેવું છે કે તમે જાણશો કે ભગવાન શિવ છે એ વૈષ્ણવ વામ યથાસંભવ પરમ વૈષ્ણવ છે, અને ભાગવતમ ની અંદર છે, અને એ પોતે સતત રામ નામનું જપ કરે છે, રામ નામનું જપ કરે છે, શંકરસનનું ધ્યાન ધરે છે, હે ને? તો આ જયારે આપણે આવતીકાલે ગોલોક ચાટ લઈશું ને, તો ઘણી બધી ક્લિયરિટી આપણને આવી જશે. અને આ જ નારાયણ ઋષિ તરીકે સ્વયં આયા હતા, બરોબર. નારાયણ ઋષિ તરીકે ભગવાન સ્વયં હતા, અને નર તરીકે અર્જુનજી પોતે હતા. અને આ ઘટનાની અંદર તમને ખબર છે, હે ને, કે જયારે નર નારાયણ ઋષિ તરીકે આયા ને, તો શું થયું? કામદેવે એમની તપસ્યા ભંગ કરવા માટે અસંખ્ય સુંદરીઓ મોકલી, અસંખ્ય સુંદરીઓ મોકલી. પણ આજે ભગવાન નર નારાયણ છે ને, એમને શું કર્યું? પોતાના શરીરમાંથી એટલી બધી સુંદરીઓ પ્રગટ કરીને કે જે કામદેવ પોતાની અપ્સરાઓ લઈને આવ્યો હતો ને, એના કરતા સુંદર પ્રગટ કરી, બરોબર. અને પછી કામદેવને પોતાને ભાન થાય છે, અને નર નારાયણ ભગવાનની માફી માંગે છે, હે ને? તો આ નર નારાયણ તરીકે પોતે આવ્યા હતા. તો એમનું કોન્સન્ટ્રેટ કેટલું એમનું કોન્સન્ટ્રેશન ખૂબ જ પાવરફુલ હતું. હવે એ જ અર્જુનજી શું કહી રહ્યા છે આગળના શ્લોકની અંદર આપણે જોઈએ. હે કૃષ્ણ, મન ચંચળ, ઉંચલ, દુરાગ્રહી, અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુમય વશમાં રાખવાથી અત્યારે મીન્સ એના કરતા પણ અઘરું લાગે છે. કયા કારણથી આવું કહી રહ્યા છે કે વાયુને વશમાં પણ રાખવું અત્યંત અઘરું છે? કોઈ શ્લોક યાદ આવે છે માતાજી? હરે કૃષ્ણ. અર્જુનજી કેમ એવું કહે છે? હરે કૃષ્ણ પ્રભુ, કે વાયુને વશમાં રાખવા કરતા અઘરું લાગે છે, કેમ કહે છે અર્જુન? હરે કૃષ્ણ. કોઈને યાદ નથી? સરળ છે. હરે કૃષ્ણ. કેમ કે અર્જુન પાસે એવા શસ્ત્રો હતા, એ વાયુને પણ કંટ્રોલમાં કરી શકતા હતા,
અગ્નિને પણ કંટ્રોલમાં કરી શકતા હતા, હે ને? તો એટલા માટે અહીં અર્જુનજી કહી રહ્યા છે કે બરોબર ને, કે હું વાયુને કંટ્રોલ કરી શકું, પણ આજે મનને કંટ્રોલ કરવું મારા માટે અશક્ય છે, બરોબર, બિલકુલ અઘરું છે, હે ને? તો આગળ ભગવાન પછી જવાબ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહે, હે મહાબાહુ કુંતી પુત્ર, નિસંદેહ ચંચળ મનને નિયંત્રિત કરવું અત્યંત અઘરું છે, પરંતુ અથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા કરવું શક્ય છે, હે ને? તો શું કહે છે ભગવાન, કે આ ભગવાન પણ પોતે સ્વીકારે છે, એવું નથી કેતા. તો એક ગુરુની ક્વોલિટી હોય છે, બરોબર, કે ગુરુ કેવા હોય કે હંમેશા જે શિષ્યને આવતી જે સમસ્યાઓ છે એને સ્વીકારે. પછી એવું ના હોય કે ના, કે હું આ જાણું છું, મને બધી ખબર પડે છે, તારે આ પ્રમાણે જ કરવાનું છે, એવું નહીં. ઘણીવાર કેવું છે, શિષ્યોને આવા બધા ડાઉટ થાય, શંકા થાય, ત્યારે જે ગુરુ તરીકે શું હોય કે આવી રીતે ધીમે ધીમે વ્યવસ્થિત એમને સ્વીકારવાનું છે કે ના, અઘરું છે, બરોબર, પણ ભગવાન શું કહે છે, ઉપાય પણ અથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા. એટલે આપણે અભ્યાસ કરવાના છે. તો ઈસ્કોનના ભક્તો શું કરે છે, મેં તમને જે સિસ્ટમ બતાવી, સવારમાં વહેલા ઉઠે, મંગળા આરતી કરે, માળા કરે, બરોબર, અને પછી જયારે ભગવદ્ ગીતા ભાગવતમ એટેન્ડ કરે, પ્રસાદ લે, અને પછી શું થાય, જયારે એ ડ્યુટી પર જાય, હવે તમને એમ લાગે કે ડ્યુટી પર જાય તો શું ફાયદો થાય, બરોબર ને? તો તમને આગળ છે ને, તમે 14મા અધ્યાયની અંદર આવશો ને એટલે તમને ખબર પડશે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, હે ને? જો તમે કોઈ મેનેજર છો, બરોબર, કે તમે કોઈ લીડર છો, કે તમે ઘણા બધા લોકોને હેન્ડલ કરી રહ્યા છો, હે ને? અને તમારો કઈ રુચિ છે, બરોબર, તમારે ધીમે ધીમે આપણને સ્વધર્મ શું છે એ આપણને ખબર પડશે, આપણી ડ્યુટી શું છે, કે આપણો સ્વભાવ કેવો છે, એ પણ આપણને 14મા અધ્યાયની અંદર સારી રીતે આપણને ખબર પડશે. તો આપણને ખબર પડશે કે કયો વ્યક્તિ રજોગુણમાં છે, કયો વ્યક્તિ તમોગુણમાં છે, અને કયો વ્યક્તિ સત્વગુણમાં છે. તો એ પ્રમાણે આપણે એને કામ સોંપીશું, હે ને? આ દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમોગુણની અંદર છે, બહુ ગુસ્સાવાળો છે, તો એને એવી જગ્યાએ રાખીએ કે જ્યાં આગળ થોડો પ્રસન્ન થતો હોય, બરોબર. દાખલા તરીકે કોઈને ઉઘરાણી કરવી હોય તો તમોગુણી માણસને રાખે. પછી શું કરે, રજોગુણી હોય તો પછી એની અંદર માર્કેટિંગની અંદર રાખે, બરોબર. અને જે સત્વગુણી હોય તો એની અંદર કેવું છે કે જે કસ્ટમર આવ્યો હોય એને સારી રીતે સમજાવવા માટે, તો આ કેવું છે, એની અંદર પણ એપ્લાય કરે આ લોકો, હે ને? ભગવાન ભક્ત પોતે વિચારે છે કે આ ખરેખર મારે કરવું મારા માટે નથી, પણ એ પછી એને એ થોડી ભગવાનની કૃપાથી એ સતોગુણી, રજોગુણી, તમોગુણી લોકોને ઓળખી જાય, હે ને? ઓળખી જાય એટલે લોકો સાથે કેવો વ્યવહાર કરવો ને એ એને પહેલેથી ખબર પડી જાય, અને આ રીતે બિલકુલ મેનેજ કરે, હે ને? તો પછી શું થાય, બિલકુલ એ ફ્રસ્ટ્રેટ ના થાય, ત્યાં આગળ કોઈ બોસનું ટેન્શન ના લાગે, હે ને? અને સારી રીતે એ મેનેજ પણ કરે, બરોબર, કે બધું સ્વીકારે કે ભગવાનની કૃપાથી થાય છે, ભગવાનની ઈચ્છાથી થાય છે, મારા પુણ્ય કર્મો પ્રમાણે પ્રાપ્ત થાય, તો ત્યાં આગળ મહેનત કરે. અને આવો જયારે એ વ્યક્તિને જયારે કોઈ કચકચ ના હોય, કોઈ પપડાટ ના હોય, ત્યારે જે નોકરીથી આવશે ને ત્યારે પણ એનું મન શાંત હશે, અને શાંત હશે એટલે દીકરા દીકરી જે પૂછે સારી રીતે વાત કરે. અને તમે જોજો હંમેશા અમુક લોકો જે ભક્તિની અંદર નથી ને, તો ત્યાં આગળ બોસ જોડે બબાલ થયેલી હોય, ગમે તે પપડાટ થયેલો હોય ને, એટલે પછી ઘરે આવે ને એટલે પછી શું થાય કે બોસ જોડે તો પોતાનો ગુસ્સો ના કાઢી શકે, પણ પછી પોતાની પત્ની કઈ પૂછી લે, કોઈ બાળકો આડું પૂછી લે, કઈ કરી નાખે તો તરત ગુસ્સો થઈ જશે, અને એના પર એટેક કરીને કઈથી કઈ પપડાટ ઝઘડો થઈ જશે. પણ જયારે ભક્ત તરીકે શું થશે કે બિલકુલ સ્ટેબિલિટી હશે, અને આ બધી આ પ્રેક્ટિકલી છે. ઘણા એવા આપણા ભક્તો છે, બરોબર, એ બધું જ આ બધું કરી રહ્યા છે, અને પ્રેક્ટિકલી રહ્યા છે, અને આ બધું અનુભવી રહ્યા છે, અને ખૂબ રીતે આગળ વધી રહ્યા છે. પોસિબલ છે, બિલકુલ પોસિબલ છે. તો જેમ 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 આપણો અભ્યાસ થાય છે, જેમ જેમ મન શાંત થાય છે, અને ઘણી બધી ક્લિયરિટી આવે છે, પછી આપણને ખબર પડે છે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ, હે ને? તો વૈરાગ્ય, તો ભક્તિના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો ચોક્કસ આપણને જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, અને વૈરાગ્ય એટલે ડૂઝ અને ડોન્ટ, બરોબર. વૈરાગ્ય એટલે શું, 4 નિયમોનું પાલન કરવાનું, કે આપણે વ્યભિચાર નથી કરવાનો, વ્યસન નથી કરવાનો, જુગાર નથી રમવાનો, બરોબર, માંસાહાર નથી કરવાનો. જો આ 4 નિયમનું પાલન કરશું, બિલકુલ પરફેક્ટ ચાલે. વૈરાગ્ય આ સ્ટાર્ટિંગ માટે આપણું એટલું જ છે, પણ ધીમે ધીમે આપણે વૈરાગ્યની અંદર ઘણું બધું આપણને સારી રીતે સમજાશે, બરોબર. આગળ કહે છે ભગવાન શું કહે છે, જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મક સાક્ષરતા દુર્લભ છે, પરંતુ જેનું મન જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે જ. ચોક્કસ બધા સફળ થાય છે. અને ભગવાન આપણને બતાવે છે, શું કે છે, કે જેને પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરે છે એટલે આપણને 18મા અધ્યાયની અંદર ભગવાન બતાવે છે, બરોબર, કે સફળતા માટેના 5 કારણ છે. એક તો કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો, કર્મનું સ્થાન, વિવિધ પ્રયત્નો, અને અંતે ભગવાન, હે ને? તો આપણને 5 પ્રકારના 5 સ્ટેપ બતાવે છે. તો એની અંદર પ્રયત્ન, તો શું કરવાનું છે, અસમી છે તો સતત આપણે શું કરવાનું, પ્રયત્ન કરવાનો છે. તો કેવી રીતે, કે જયારે પેલું કોઈ માં હોય ને, એનું નાનું બાળક હોય, તો કોઈ કાર્ય કરતા હોય ને માતાજી, તો પેલું બાળક વારે ઘડીએ જતું રહે, તો શું કરશે, બાળકને વારંવાર પાછું લઈ આવે, અને ફરી પાછા કામમાં લાગી જાય, ફરી પાછું બાળક જતું રહેશે, ફરી પાછા પોતાની પાસે લાવે, અને પોતાના કાર્યની અંદર લાગી રહે. તો આ શું કરે, એવી રીતે પોતાના કાર્ય પણ કરે, અને આ પ્રયત્ન કરે. તો ચોક્કસ, બરોબર, આપણને શરૂઆતની અંદર આપણને માળા કરવી ગમે નહીં, બરોબર, પણ જયારે માળા કરશું ને તો આપણને એમ તેમ ભાગશે, પણ ચિંતા નહીં કરવાની, સતત એમ ચાલુ રાખવાનું, કોન્સ્ટન્ટ, ફરી પાછું લાવવાનું, પકડી લાવવાનું, બરોબર, આ ટ્રાય કરવાનું, અને પછી ધીમે ધીમે ચોક્કસ આપણને સફળતા પ્રાપ્ત થાય છે.
અને અન્ડરસ્ટેન્ડિંગ આવે છે. હવે ખૂબ સરસ પ્રશ્ન છે અર્જુનનો, બરોબર, કે આ કોઈ પણ વ્યક્તિ થોડી ઘણી ભક્તિ કરે, બરોબર, અને પછી શું થશે, તો એનો શું ફળ છે, બરોબર, કે નુકસાન તો નહીં થાય ને. તો અર્જુન ખૂબ સરસ પ્રશ્ન અર્જુને કહ્યું, હે કૃષ્ણ, તે સફળ યોગીની સી ગતિ થાય છે જે શરૂઆતની અંદર આત્મક સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછીથી તે ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય અને તેના પરિણામ સ્વરૂપે યોગ સિદ્ધને પામી શકતો નથી. ઘણીવાર આપણે જો નવા ભક્તો અંદર ભક્તિની અંદર આપણે જોડાય એટલે શું થાય, બરોબર, કે ઘણા બધા થોડા સમય જોડાય એટલે ઘણા બધા એવા એના મિત્રો પછી આવી જાય, મળી જાય વચ્ચે. મિત્રો આવી જાય, અરે યાર તું આ શું કરી રહ્યો છે, ચાલ ને મજા આવે, બરોબર ને, ગોવા જઈએ, શિમલા મનાલી જઈએ, બરોબર, અરે દારૂ પીવાની મજા આવે, આ કરવાની મજા આવે, પેલું કરવાની મજા આવે. એટલે શું થાય ને, એને પાછું થોડોક વિચલિત થઈ જાય અને તરત જ એની અંદર લાગી જાય તો પતન થઈ જાય. હે તો અર્જુનજીનો પ્રશ્ન છે સ્વાભાવિક છે, તો કઈ નુકસાન છે, હે ને? એવું તો નહીં થાય ને કે પેલો ધોબીનો પુત્ર ન ઘરનો ન ઘાટનો, હે ને? કોઈ નુકસાન તો નથી ને? પછી એ વ્યક્તિ શું કરે, મનની અંદર કન્ફ્યુઝન કરે, ના ના ના, હું આ તો 5-10 વર્ષ સુધી ભક્તિ કરી, પણ આ તો મને તો યાર કે મારા ભાઈ બંધો કેટલી બધી મજા કરી અને મારી તો બધી મજા જતી રહી, હે ને? તો આ બધું આ કન્ફ્યુઝન છે, હે ને? તો અહીંયા આગળ અર્જુન ભગવાન ખૂબ સરસ જવાબ આપે. શું કહે છે? અસફળ યોગી પુણ્યાત્મા લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાસરી લોકોના અથવા તો ઘર શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત થાય છે, હે ને? તો જેને થોડી ઘણી ભક્તિ કરી છે, એટલે 10% જેવી ભક્તિ કરી છે, તો એને શું થાય છે કે જયારે એને સ્વર્ગની અંદર ઉપર ભોગવા માટે મોકલવામાં આવે છે અને પછી પાછા નીચે આવે છે, ત્યારે એમને ગર્ભ શ્રીમંત લોકોને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. અત્યારે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, આત્મનિરીક્ષણ કરવાની. જો આપણી આર્થિક પરિસ્થિતિ સારી છે, એનો મતલબ કે તમે આગલા જન્મની અંદર તમે ભક્તિ કરી છે અને ભક્તિની અંદર તમે પાછા આગળ વધી શકો, એટલા માટે ભગવાને તમને અહીંયા આગળ આપણે મૂકવામાં આવે છે. એવા પરિવારની અંદર તમને જન્મ પ્રાપ્ત થયો છે, એના કારણે તમને લક્ષ્મી માતાએ તમારા પર કૃપા કરી છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે, બરોબર. પણ તમે જોજો કે આ લોકો જયારે અમુક લોકો તમે જોજો જે ગર્ભ શ્રીમંત લોકો હશે ને, એમને આપણે એમ કહેશું ને ચાલો ભક્તિની અંદર, તો કહેશે ના ના, અમારે તો બધું જ છે, અમારે આવું કઈ કરવાની જરૂર નથી. જે લોકોને કઈ ના હોય ને એ લોકો ભક્તિની અંદર લાગવું જોઈએ. પણ અહીંયા આગળ ભગવાન શું કહી રહ્યા છે કે અગલા જન્મની અંદર જે ભક્તિ કરેલી છે એને કારણે જ આ ગર્ભ શ્રીમંત કુટુંબની અંદર મૂકવામાં આવે છે, ને? તો આપણે આ સમજવાનું છે. આગળ 42 શ્લોકની અંદર ભગવાન શું કહે છે? આપણે કદાચ 5-10 મિનિટ વહેલી થોડી લેશું, પણ થોડા જોડાયેલા રહેજો. અથવા જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે તો તે એવા અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે, હે ને? તો જે લોકો 90% જેવો અભ્યાસ કરે, હે ને, તો એને શું થાય છે કે એવા અધ્યાત્મવાદીના કુટુંબના જન્મ પ્રાપ્ત, જ્યાં વૈષ્ણવ હોય, સંન્યાસી હોય, બ્રાહ્મણ હોય, એવા કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. તો આપણે વિચાર કરીએ કે કોઈ પણ વ્યક્તિને ઉચ્ચ કુળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તરીકે જન્મ પ્રાપ્ત થયો છે અને વૈષ્ણવ પરિવારની અંદર જન્મ પ્રાપ્ત થયો છે, તો આપણે આ વિચારવાનું છે કે આપણને ભગવાને કૃપા કરી છે અને આપણે ભક્તિને આગળ વધાવી શકીએ એ માટે જ, હે ને? તો એના માટે એવું નથી કે મજા કરવા માટે. આ સારી રીતે સમજવાનું છે, હે ને? અને આ પ્રભુપાદ તો આપણને સતત કહે છે, બરોબર, કે જે વૈષ્ણવ હોય ને એને ત્યાં ભગવાનના ભક્તો આવે છે, હે ને? તો આપણે ચોક્કસ આપણા બાળકોની કાળજી રાખવાની છે અને એમને પણ આ ભગવત ભક્તિની અંદર જોડવાના છે અને સારી રીતે સમજાવવાના છે, બરોબર. અને શું કહે છે આગળ ભગવાન કે આવો જન્મ પ્રાપ્ત અત્યંત દુર્લભ છે. તો તમારા માતા પિતા જો વૈષ્ણવ હોય, તમારા માતા પિતા જો બ્રાહ્મણ હોય, ભગવાનના ભક્ત હોય, તો તમે અત્યંત ભાગ્યવાન છો, બરોબર. કે તમને અનેક જન્માંતર પછી આ અવસર પ્રાપ્ત થયો છે. તો ચોક્કસ એની અંદર આપણે લાગીએ અને આ ભગવાન દ્વારા આપણને વ્યવસ્થા છે. પણ જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાના શરણે ના આવીએ ત્યાં સુધી આપણે આ સમજી શકતા નથી. અને આપણને લાસ્ટની અંદર ભગવાન આપણને ખૂબ જ ક્લિયર કરે છે, બરોબર. હવે પાછળનું મેં તમને ભક્તિ વિશે બતાવ્યું, કેમ બતાવ્યું, બરોબર. તો યોગની અંદર પતન થઈ શકે છે અને ભગવાન અહીંયા આગળ આપણને કહે છે, તપસ્વી ભો એકો યોગી જ્ઞાનભ્યો અપી મતો અધિક કર્મીભ્ય અધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. એટલે તપ કરનારા યોગી કરતા જે યોગી, બરોબર, જ્ઞાન યોગી કરતા જે યોગી છે, બરોબર, એના કરતા સારો યોગી, કર્મ યોગી કરતા જે સારો યોગી છે, બરોબર ને? તો એવો યોગી અહીંયા આગળ શું કે છે? તું તપસ્વી, જ્ઞાની, કર્મી કરતા શ્રેષ્ઠ હોય છે, બરોબર, યોગી. એટલે અહીંયા આગળ કીધું જે તપસ્યા કરી રહ્યો છે, જે ધ્યાન યોગ કરી રહ્યો છે, જે હઠ યોગ કરી રહ્યો છે, જે જ્ઞાન યોગીની અંદર જે દાન પુણ્ય કરી રહ્યો છે, બરોબર, સકામ કર્મો કરી રહ્યો છે, બરોબર, કે કોઈ બધાને ભોજન પ્રસાદ કરાવી રહ્યો છે, એ યોગીને અહીંયા આગળ યોગી કહેવામાં આવ્યો નથી, બરોબર ને? હા, યોગી તો કયો છે, પણ એ યોગી કરતા પણ શ્રેષ્ઠ યોગી કયો યોગી, બરોબર? તો ભગવાન આપણને કહે છે સર્વ પરિસ્થિતિની અંદર યોગી થા, બરોબર. તો આગળના શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ આપણને કહે છે કયા યોગીની ભગવાન વાત કરે છે.
યોગિનામપી સર્વેષામ મદગતેન અંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમો મત. સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક પરાયણ હોય છે, પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે, મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારા સાથે અત્યંત ગાઢ રીતે સંકળાય, તે જ બધામાં સર્વોચ્ચ છે. આ જ મારો મત છે. અને ભગવાન આપણને લાસ્ટ બતાવી દીધું, બરોબર, કે જે અત્યંત શ્રદ્ધાપૂર્વક પરાયણ હોય છે, બરોબર, સતત ભગવાનનું ચિંતન કરતો હોય છે અને દિવ્ય પ્રેમમય સેવા કરતો હોય છે, એટલે ભગવાનને ભૂખ ધરાવે છે, ભગવાનના વિવિધ સ્થળોએ દર્શન કરવા જાય છે, ભગવાન વિશે ચર્ચા કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે, હે ને. તો એ યોગીની વાત કરી છે. જે યોગીની એવું નથી કે પેલું હિમાલયની અંદર જતો રહ્યો છે, હિમાલયની અંદર જતો રહ્યો, બરોબર ને, તો શું કરશે? હિમાલયની અંદર જઈને એકલો એકલો પોતે સાધના કરશે, ને તો એની અંદર શું થશે? એની અંદર પોતાને જ લાભ થશે. પણ જે ભક્તિ યોગી છે એ શું થશે? કે સંસારની અંદર, પરિવારની અંદર રહી, બરોબર, કુટુંબની અંદર રહી, આ બધો જ ભક્તિનો પ્રચાર કરશે અને બીજાને પણ ભક્ત બનાવશે. તો આવો જે ભક્ત છે, બરોબર, આ જે ભક્તિ યોગી છે, એ ભગવાનને શ્રેષ્ઠ છે, પ્રિય છે, બરોબર. અને ભગવાન અહીંયા આગળ કહે છે કે એ જ સર્વોચ્ચ છે. અહીંયા આગળ ભગવાનને એવો ધ્યાન યોગીની વાત નથી કરી, જ્ઞાન યોગીની વાત નથી કરી, તપ યોગીની વાત નથી કરી, દાન યોગીની વાત નથી કરી, બરોબર ને. અહીંયા આગળ ભક્તિ યોગીની વાત કરી છે. એટલે આપણને ભગવાન ફરી આપણને લાસ્ટ ડિસિઝન આપી દીધું કે ભક્તિ યોગ જ શ્રેષ્ઠ છે અને જે બીજા બધા યોગ છે, બરોબર ને, તો એ માત્ર બધી સીડી છે, બરોબર. તો આ કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ અને ભક્તિ યોગ, તો આ કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ એ ભક્તિ યોગની સીડી છે. અને જો ભક્તિ યોગની અંદર તમે જોડાશો તો આ તમારે બધું જ કરવાની કઈ છે. અષ્ટાંગ યોગ એટલે તમે જો જપમાળા કરશો તો તમારું ધ્યાનનો યોગ પણ થઈ જશે. તમને સાથે સાથે ભક્તોના સંઘની અંદર તમને જ્ઞાન પણ પ્રાપ્ત થશે, બરોબર. અને કર્મયોગ એટલે કર્મને, દરેક કર્મને ભગવાનની સેવાની અંદર કેવી રીતે જોડવું જોઈએ, તો બધું જ આપણું કૃષ્ણમય, ભક્તિમય બધું જ કાર્ય થઈ શકે છે. એટલે એટલા માટે આ ભક્તિ યોગ અતિ મહત્વનો છે અને ખૂબ જ મહત્વનો છે, બરોબર. તો આપણે આ સોભરી મુનિની વાત કરી, તરત જ વિચલિત થઈ ગયા, બરોબર, માછલીનો સંયોગ જોઈને, અને પોતાનું એમનું પતન થઈ ગયું, હે ને. તો આ યોગ છે એ ખૂબ જ જરૂરી છે અને આધ્યાત્મિક છે. તો આપણે આ જાણવાનું છે કે જુદા જુદા યોગની અંદર યોગની વિવિધ પદ્ધતિઓ હતી. તો એની અંદર આપણને પહેલો શ્લોકને શ્રીમદ ભાગવતમ 12મા સ્કંદનો 3જા અધ્યાયનો 52મો શ્લોક, કૃતેધાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાનામ કલો તદ હરિ કીર્તનાથ. કે જે સતયુગ છે, બરોબર ને, સતયુગની અંદર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. ત્રેતા યુગની અંદર યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ થતી હતી, બરોબર. દ્વાપર યુગની અંદર વિગ્રહ સેવા દ્વારા, અને કલોતદ હરિ કીર્તનાથ એટલે જો તમે જોજો કે હિરણ્યકશુપ છે, હિરણ્યક છે, એ લોકોનું આયુષ્ય પણ એટલું બધું હતું, 1 લાખ વર્ષ હતું. એટલે એ લોકોએ સાધના કરી અને એમને સાધના દ્વારા, ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ કરી. ત્રેતા યુગ આવ્યો ત્યારે દશરથ રાજાએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને ભગવાનને પ્રાપ્ત કર્યા. દ્વાપર યુગ આવ્યો ત્યારે દેવકી માતા છે, એ વિગ્રહ સેવા કરતા હતા, બરોબર. એ લોકો વિગ્રહ સેવા દ્વારા ભગવત પ્રાપ્તિ કરી. અને કલોતદ હરિ કીર્તનાથ, કળિયુગની અંદર કલયુગ કેવલ નામ આધારા, સુમેરે સુમેરે જગ ઉતરે પારા. મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, સંત તુકારામ છે, આપણા પ્રભુપાદ છે, બધા ભક્તો શું કર્યું? ભગવાનના નામનું કીર્તન કર્યું અને કીર્તન કરીને જ ભગવત પ્રાપ્તિ કરી. તો આ બધો યુગ, દરેક સમયનો યુગ ધર્મ અલગ અલગ છે. તો આપણે શું કરવું જોઈએ? આપણે ચોક્કસ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. અને ચૈતન્ય મહાપ્રભુજી આયા 550 વર્ષ પહેલા, એમને શું કીધું? કે ભગવાનના નામનો જપ કરો. અને શાસ્ત્રોનો પણ એની અંદર સંદર્ભ છે, બરોબર ને. કલિસંતરણ ઉપનિષદની અંદર કીધું છે. બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે અને હરે કૃષ્ણ મંત્ર, હરે કૃષ્ણના જાપ કરતા કોઈ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી. તો આ કલિસંતરણ ઉપનિષદની અંદર બતાવવામાં આવ્યું છે કે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ, હરે નામ સતત કરવું જોઈએ. અને બધા જ આ કલિકાળની અંદર આપણો જે આપણા અભદ્રો છે, બરોબર, અકલ્યાણકારી છે, એને નષ્ટ કરવા માટે સક્ષમ છે. આ કલિસંતરણ ઉપદેશની અંદર છે વર્ણન છે. પછી નારાયણ સંહિતાની અંદર કલિયુગમાં માણસો ભગવાનના પવિત્ર નામનું સ્મરણ કરવું જોઈએ. પછી ચૈતન્ય ચરિત્રામૃતની અંદર પણ વર્ણન છે કે કલહ અને દમના યુગની અંદર મુક્તિનું એકમાત્ર સાધન ભગવાનના પવિત્ર નામનો જાપ છે. બીજો કોઈ રસ્તો નથી. હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ ગતિરન્યા. બૃહદ નારણ્ય ઉપનિષદની અંદર પણ આ કહેવામાં આવ્યું છે. તો શાસ્ત્ર સંદર્ભની અંદર
પરીક્ષિત રાજાને સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમની અંદર, હે રાજા, કલિયુગ જો કે દોષનો મહાસાગર છતાં તેમજ એક મહાન સદગુણ પણ છે. કેવળ હરે કૃષ્ણ મહામંત્રનો કીર્તન કરવાથી મનુષ્ય સંસાર બંદરમાંથી છૂટીને ભગવત ધામમાં ઉર્ધ ગતિને પ્રાપ્ત કરે છે. તો આ કળિયુગની અંદર કેવું છે, ભગવાનના નામનો સહારો છે. કેમ કે બીજું બધું ઘણું બધું અપવિત્ર છે. આપણને એવા બ્રાહ્મણો નથી પ્રાપ્ત થતા, કે એવી જગ્યાઓ પ્રાપ્ત નથી થતી, એવી વસ્તુઓ પ્રાપ્ત નથી, પણ ભગવાનનું નામ પવિત્ર છે. તો આ ભગવાનના નામના પવિત્ર નામનો જપ કરવાથી જ આપણને ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. અને 10મા અધ્યાયનો 25મો શ્લોક, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ, સર્વ યજ્ઞોની અંદર પવિત્ર નામોનો જપ હું છું. ભગવાન કે છે આપણને, તો ભગવાનના નામનો જપ કરવો છે આપણે, જપ યજ્ઞ કરવો છે. એટલા માટે રોજ ઇસ્કોનના ભક્તો છે સવારમાં ઉઠીને રોજ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે સતત કરતા હોય છે. અને આપણે બધા જ આ કરવું જોઈએ. સંકીર્તન યજ્ઞ ચાલે છે, જોડાવવું જોઈએ. મહામંત્રનો જાપ કરવા માટે શું કરવું જોઈએ? તો આપણે મહામંત્રનો જાપ કરતા પહેલા આપણે પંચતત્વને પ્રણામ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુને આપણે યાદ કરીએ છીએ. પછી શ્રી અદ્વૈત આચાર્યને યાદ કરીએ છીએ, ગદાધર પંડિત શિવાસ આચાર્ય. તો ચૈતન્ય મહાપ્રભુ એ સ્વયં કૃષ્ણ છે. અદ્વૈત આચાર્ય એ સદાશિવ એટલે મીન્સ ભગવાન વિષ્ણુ અને શિવજીનો કામ્બાઇન ઇન્કાર્નેશન છે. ગદાધર પંડિત એ રાધારાણીના ભાવના છે. શિવાસ આચાર્ય એ નારદજીના ભાવની અંદર છે. તો આપણે આ પંચતત્વને પ્રણામ કરીએ છીએ. તો ચોક્કસ આપણને એમની કૃપા પ્રાપ્ત થાય છે અને આપણે સારી રીતે કરી શકીએ છીએ. અને આ જપ કેવી રીતે કરવો જોઈએ? સંભળાય એવી રીતે કરવો જોઈએ, મોટેથી બોલવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણા આચાર્યો, આપણા ભક્તો તો એવું કે છે કે જ્યારે આપણે હરે કૃષ્ણ મંત્ર બોલીએ છીએ ને, તો આપણા ઘરની અંદર કરોડિયો જાડું બનાવેલું હોય છે ને, તો એ પણ જ્યારે સાંભળે છે ને, તો એનો પણ ઉદ્ધાર થાય છે. તો આટલું બધું પાવરફુલ છે. એટલે હંમેશા ભક્તો કેવું છે, મોટેથી જાપ કરતા હોય છે. અને દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ. બરોબર, કોઈ એક ભાગનો આપણે જપ ના કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઘણી વાર ઉતાવળની અંદર ભક્તો હરે કૃષ્ણ હરે રામ રામ એવું નહીં, બિલકુલ પરફેક્ટથી કરવું જોઈએ. આદર ભક્તિ અને એકાગ્રતા સાથે જપ કરવો જોઈએ. હંમેશા રિસ્પેક્ટથી કરવું જોઈએ, આદરથી કરવું જોઈએ. તમે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કરી શકો છો, હે ને? તો આ અને કોઈ પણ અવસ્થાની અંદર કરી શકો છો. હવે તમને ખબર છે કે કોઈ પણ વેદ મંત્ર હોય, અહીં આપણી ક્લાસની અંદર ઘણા બધા બ્રાહ્મણો છે, બરોબર, બ્રાહ્મણ તરીકે જન્મ પ્રાપ્ત થયો છે, એમને ખબર છે કે કોઈ પણ વેદ મંત્ર હોય તો એના માટે ઘણા બધા નિયમોનું પાલન કરવું જોઈએ. અને તમને બધાને જ ખબર છે કે આ હરે કૃષ્ણ મહામંત્ર એ યજુર્વેદનો મંત્ર છે, હે ને? કલી સંદર્ભમાં એને હરે રામ 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 હરે હરે થી શરૂઆત થાય છે, હે ને? તો પછી જ્યારે ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા ત્યારે એમને જોયું કે આ કળિયુગના લોકોને એટલો બધો સમય નહીં હોય અને આટલું બધું પવિત્રતાનું પાલન નહીં કરી શકે. એટલે એમને ખાલી એમને ઉલટાયો, મંત્રને ઉલટાયો કે હરે કૃષ્ણ થી શરૂઆત. કેમ કે કળિયુગની અંદર ભગવાનનું નામ જ એટલું બધું પવિત્ર છે, ને લોકો પવિત્ર. કેમ કે જ્યારે વેદ મંત્ર હોય છે ત્યારે તમારે ઘણા બધા નિયમોનું પાલન કરવું જોઈએ, અને કરવું જ પડે તમારે, નહીં તો તમને એનું આપણને મીન્સ યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. પણ જ્યારે મહામંત્ર જ્યારે આપણે કરીએ છીએ, હે ને, તો ચોક્કસ આનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિની અંદર આ મહામંત્ર કરી શકીએ છીએ. નહીં તો જ્યારે કોઈ પણ જ્યારે જે વેદ મંત્ર કરવામાં આવે છે તો બહુ નીતિ નિયમોનું એનું પાલન કરે. કળિયુગની અંદર નીતિ નિયમોનું પવિત્રતા છે, બરોબર, કે પાલન જ નથી કોઈ કરતા. અને આપણે બધા જોઈએ છે સારા કુટુંબની અંદર જન્મ પ્રાપ્ત થયો છે, પણ લોકો નિયમોની અંદર તો બિલકુલ અશક્ય લાગી રહ્યું છે આપણને. તો આ હરે કૃષ્ણ મહામંત્ર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, અને ઈઝી છે. જો કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત દ્વારા જપ કરવાની પણ, કેમ કે સવારમાં બ્રહ્મ મુહૂર્તનો સમય હોય છે, સતોગુણ હોય છે, અને માળા કરવાની અંદર પણ આપણને ખૂબ મજા આવે, બરોબર. અમે બધા જ ભક્તો જોડાઈએ છે. 3:30 4 આ ઉર્વી માતાજી છે, આ મયુરી માતાજી છે, બરોબર, પછી આ અર્ચના માતાજી છે. બધા ભક્તો સવારમાં 3:30 4 વાગે એ લોકો આવી જાય છે જોડાવા માટે મંગળ આરતી અંદર. તો ચોક્કસ બ્રહ્મ મુહૂર્તની અંદર આપણે બધા જોડાઈએ, હે ને? સ્નાન કરતા પહેલા અને સ્નાન કરતા પછી પણ આપણે કર્યા પછી પણ આપણે જપ કરી શકીએ છીએ. ગણતરી રાખીને જપ કરવો જોઈએ, બરોબર. તો આપણે પ્રભુપાદે આપણને કીધું કે 16 માળા કરવી જોઈએ, હે ને? તો 16 માળા ચોક્કસ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. શરૂઆત છે આપણી, તો આપણે 1 માળા કરીએ, બરોબર. 1 માળા તો ચોક્કસ આપણે કરવી જોઈએ. અને આ ભલામણ કેમ કરવામાં આવે છે તમને ખબર છે? કે જો તમે કેલ્ક્યુલેશન રાખશો ને, તો તમને ખબર છે કે જ્યારે 12 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ જ્યારે જપ કરે છે ને સતત, તો એને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, બરોબર. ભક્તોને કોઈ એવી સિદ્ધિની ઈચ્છા નહીં હોતી, બરોબર, પણ ઘણી બધું એવું એનું
રીઝન છે, બરોબર. તો અમુક આટલા કરોડ થયા પછી આપણે પોતે અનુભવીએ કે મારા આટલા 1 કરોડ જાપ થયા, 10 કરોડ જાપ થયા, એના પછી આપણે બધું અનુભૂતિ કરીએ કે જો પેલો મને ગુસ્સો બહુ આવતો હતો, બરોબર, અત્યારે મારો ઓછો થયો છે. આ બધું આપણે સમજી શકીએ છીએ. એટલા માટે આ ગણતરી કરીને કરવું જોઈએ, કેલ્ક્યુલેશન કરવું જોઈએ, અને આપણે પોતાનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ સતત. કેમ કે આપણને કેવું છે, કોઈ આપણને કહે છે ને આપણને સમજ ના પડે કે અધ્યાત્મ જ્ઞાન એટલે કેવું છે, આપણે પોતાની રીતે જ અનુભવવાનું છે. ને કોઈ બીજાના માપથી આપણે માપી ના શકાય, બરોબર. કે આપણા મનની પરિસ્થિતિ કોઈ જાણી ના શકે, પણ આપણે પોતે જ અનુભવવાનું છે. એટલે જયારે આ વસ્તુ આપણે ધ્યાન રાખશું તો ચોક્કસ સારી રીતે જાણી શકાય, બરોબર. આ ના કરવું જોઈએ, એક ભાગનો આપણે જપ ના કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. એટલે સંપૂર્ણ આપણે જપ કરવો જોઈએ, અડધું ના કરવું જોઈએ, બરોબર. આ સુમેરુ મનકો હોય છે, તો સુમેરુ મનકા પર આપણે જપ ના કરવો જોઈએ, બરોબર. અને કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું એ પ્રતિનિધિત્વ કરે છે. અને પુસ્તક વાંચતી વખતે, અપકાર વાંચતી વખતે, ટીવી જોતી વખતે ન કરવું જોઈએ. અત્યારે મોબાઈલ છે, બરોબર, મોબાઈલ યુઝ કરતા કરતા ઘણા ભક્તો કરી રહ્યા છે, પણ એવું ના કરવું જોઈએ. અને જપ કરવાના ફાયદા, ખૂબ સરસ જપ કરવાના ફાયદા છે. ધીમે ધીમે આપણા ઘરની અંદર પવિત્રતા આવે છે, બરોબર. શાંતિ, ઘણો બધો જે ભક્તો છે, બરોબર, તમે ભક્તોના સંઘની અંદર આવશો ને એટલે ખબર પડશે આપણને કે એનો કેટલો બધો ફાયદો છે. તો અને આ પાપી પ્રતિક્રિયાઓ, બરોબર. તો જયારે ભક્ત બનીએ છે તો આપણે 4 નિયમોનું પાલન, વ્યભિચાર નથી કરતા, વ્યસન નથી કરતા, જુગાર નથી રમતા, તો ઘરની અંદર પણ શાંતિ રહે છે. અને આ જે 4 જે નિયમો છે ને, એ કળિયુગે કલી નામના જે રાક્ષસને જયારે ભગવાન સજા કરી રહ્યા હતા ને, ત્યારે એમને એ સ્થળ માંગ્યા હતા. તો એ સ્થળોની અંદર એનો વાસ છે. એના કારણે જે વ્યક્તિ આ 4 વસ્તુની અંદર લાગેલા હોય ત્યાં આગળ સુખ શાંતિ હોતી નથી, સતત ડિસ્ટર્બન્સ હોય છે. તો ભક્તો આ નિયમનું પાલન કરે છે. એટલે ભક્તો કેવું છે, કળિયુગની અંદર પણ સતયુગનો અનુભવ કરી શકે છે. તો ચોક્કસ આ જોઈએ, બરોબર. કે આ દારૂ છે, બરોબર, ઘણા ખરાબ આદતો છે, દારૂ પીવાની, વ્યસન કરવાની આદતો છે. આ આદતો પણ આપણી ચોક્કસ છૂટે છે. અમારી પાસે એવા ઘણા બધા ભક્તો છે, એમનું ચા પીવાનું પણ છૂટી ગયું છે, માંસાહાર કરતા હતા, બરોબર. ઘણી બધી ક્રિયાઓ છૂટી ગઈ છે. તો ચોક્કસ આ પોસિબલ છે. અને ચિંતા અને તાણથી મુક્તિ, પોતાને કોઈ પણ કાર્ય કરતો હોય હંમેશા કેવું છે, બિલકુલ શાંતિથી તાણ મુક્ત થઈને કાર્ય કરે. અને અત્યારે આ મેન પ્રશ્ન છે. અત્યારે વિદ્યાર્થી તરીકે, એક નોકરી કરતા તરીકે, એક પરિવારના સભ્ય તરીકે સતત અને ચિંતાઓ આપણને ટેન્શન તણાવ રહે છે. પણ આ જયારે નામ જપ કરવામાં આવે છે, ત્યારે ચોક્કસ ઘણું બધું આપણને રિયલાઇઝેશન થાય છે, અનુભૂતિ થાય છે, મનની શાંતિ થાય છે, બરોબર. મન જયારે ભગવાનની ભક્તિની અંદર લાગે છે, તો ચોક્કસ ભગવાને કીધું ને, થાય યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા. જયારે મનને ભગવાનની અંદર લગાવીએ છીએ, તો ચોક્કસ મન શાંત થાય છે. અને વાસ્તવિક સુખ, બરોબર ને, બીજું બધું ટેમ્પરરી સુખ છે. અને વધારે ભોગવા જશું તો આપણને કઈ ને કઈ પ્રોબ્લેમ થઈ જાય છે. પણ જયારે ભગવાનની સેવાની અંદર લાગે છે, તો ચોક્કસ આપણને સુખ પ્રાપ્ત થાય છે, બરોબર. તો ઘણા બધા એવા ભક્તો છે, બરોબર. આ જ્યોર્જ હેરિસન છે, ઘણા મોટા ભક્ત હતા, બરોબર ને. તમને ખબર છે પેલું દેવાનંદ નું મૂવી આવ્યું હતું, દમ મારો દમ, બોલો હરે કૃષ્ણ હરે રામ, હે ને, એવું આવ્યું હતું ને એક, બરોબર ને. તે વખતે જે વડીલો છે એમને ખબર છે. તો એ જ્યોર્જ હેરિસન દ્વારા તે વખત બધી પ્રચાર ચાલતો હતો ને, તો આ બોલીવુડ વાળાએ પણ અંદર નાખ્યું. ત્યારે પ્રભુપાદને આ લોકોએ કમ્પ્લેન કરી, પ્રભુપાદ આ તમારું ગીત લઈને આ લોકો પછી પેલું બીડી પીતા બતાવે છે, દારૂ પીતા બતાવે છે. પ્રભુપાદે કીધું ચિંતા ના કરશો, આડકતરી રીતે બી ભગવાનનું નામ લેશે ને, તો પણ એના જીવનની અંદર પરિવર્તન આવશે. એટલે કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાનનું જયારે નામ લેવામાં આવે છે, તો ખૂબ જ ફાયદાકારક છે. આપણે આગળ અજામિલની ઘટના લઈશું, બરોબર. અજામિલની અંદર બિલકુલ એ પોતાના દીકરાને, મરતી વખત પોતાના દીકરાને યાદ કરતો હતો, પણ જેવું એને ભગવાનને એમ લાગ્યું કે આ તો મને યાદ કરે છે, તરત જ વિષ્ણુ દૂતો મોકલે છે અને એનો અજામિલનો ઉદ્ધાર કરે છે. તો આ ભગવાનના નામ ખૂબ જ પાવરફુલ છે, ને. તો આજે ઘણા બધા એવા ડાયરેક્ટર છે, બરોબર. આ જેન ક્લોડે હલીચે કે છે કે આ ફોરેન કન્ટ્રીના છે, બરોબર, કે જયારે જાપ કરવાનું શરૂ કર્યું ત્યારે મને બધું જ થવા માંડ્યું, બરોબર. અને આ ફોર્ડ કંપનીના માલિક છે, અત્યારે આ ઇસ્કોનના મોટા ભક્ત છે, બરોબર. તો એ પણ સતત પોતે કંપનીના માલિક છે, છતાં પણ નામ જપ કરે છે. અને સતત આપણે જયારે માયાપુર યાત્રા કરીએ ને, તો આપણે આજે એમનું નામ છે અમરીશ દાસ છે, એ આપણને વારંવાર જોવા મળતા હોય છે, બરોબર. વિચાર કરો તો એમને પોતાનું જીવન છે, બરોબર. તો આ જ રીતે ભગવત ભક્તિ અંદર કરી રહ્યા છે, અને પોતાની કંપની પણ ચલાવી રહ્યા છે. અને તો આ જે એનડી દેસાઈ છે, એ ઘણા વર્ષોથી હરિકૃષ્ણનો મંત્ર કરી રહ્યા છે. આ તો એનડી દેસાઈ એટલે આપણે ડીડી ઇન્સ્ટિટ્યૂટ, ધર્મ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી કરીને આ જે નડિયાદ છે, એમના રિલેટિવ જ છે આ, હે ને, એમના પરિવારમાંથી જ છે. તો એ પણ એ હરિકૃષ્ણ મંત્ર કરી રહ્યા છે. ઋષિકેત મફતલાલ, આ જે મફતલાલ ફેબ્રિક્સના જે માલિક છે, એ પણ હરિકૃષ્ણ મંત્ર કરી રહ્યા છે. આ જે બધી જાતની બધી મોડલો છે, એ પણ આવી રીતે હરિકૃષ્ણ મંત્ર કરીને પછી પોતાનું જીવન પરિવર્તન થઈ ગયું છે, બરોબર. આ અધિકારી છે, નવસેના અધિકારી છે. તમને ખબર છે સૈન્યની અંદર કેટલું બધું ટેન્શન હોય છે, પણ આજે મંત્ર કરવાથી એ પોતે શાંતિ અને ખૂબ સરસ અનુભવી શકે છે.
બરોબર. તો આગળ કે છે જાપ મને ભગવાનની નજીક લાગે છે. તો જયારે સતત ભગવાનની આપણે યાદ કરીએ છીએ તો ભગવાન આપણને કૃપા કરે છે, સતત આપણને બધું યાદ આવે છે. મહામંત્ર તણાવ, હતાશા અને અજ્ઞાનતાના મૂળને નોંધપાત્ર રીતે ઘટાડે છે. સારાપણાની રીતમાં નોંધપાત્ર એટલે હંમેશા પોઝિટિવિટી આવે છે, આપણી નેગેટિવિટી ઓછી થાય છે. કોણ કે છે? ડેવિડ વુલ્ફ. બરોબર. આ સામાજિક સેવા કાર્ય કરે અને સતત એ અભ્યાસ કરી રહ્યા છે કે શું આપણા પર અસર થાય છે. પોર્ટ બ્લેર. બરોબર. એ કે જયારે હું તણાવમાં હોઉં છું ત્યારે હું ગીત ગાઉં છું. એક વસ્તુ છે કે મારી બેટરી ચાર્જ કરે છે, તે મારું મન સાફ કરે છે અને મને ધ્યાન કેન્દ્રિત કરે છે. તો કેટલું બધું આપણો તણાવ દૂર કરે છે. અને આ વેપારી છે શ્રીમતી રિયલે, જયારે હું નર્વસ હોઉં છું ત્યારે મને મંત્રોચ્ચાર ખૂબ શાંત લાગે છે, નાની નાની બાબતોમાં ડગમગતો નથી. સેલ્ફ કોન્ફિડન્સ એટલો હોય છે. રમેશલાલ ટોરન્ટો હેલ્થના માલિક છે, એ પણ હરે કૃષ્ણ મંત્ર કરી રહ્યા છે. હરે કૃષ્ણનો જાપ કરવો અને કૃષ્ણ ચેતના પર અધિકૃત પુસ્તક વાંચવાથી મને ખૂબ લાભ થાય છે અને ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે. તો ચોક્કસ આપણે ભગવદ્ ગીતા ભાગવતમ પણ વાંચીએ. જો તમે જાપ કરી શકો તો શું કરો છો? અને હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. ચેન્ટ એન્ડ બી હેપી. તો અતિ મહત્વનું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હું થોડો તમારો સમય વધારી લીધો, પણ આ જરૂરી હતું એટલા માટે કહેવામાં આવ્યું. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકો છો માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ. ગોપી માતાજી હરે કૃષ્ણ. હા માતાજી. પ્રશ્ન નથી પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ભાગવતનો ક્લાસ ચાલુ થયો ને. હા, ઓકે ઓકે માતાજી, વાંધો નહીં. જેને કોઈ પ્રશ્ન હોય તે પૂછી શકો છો. હરે કૃષ્ણ. ગોપી માતાજી, ગોપી પંડ્યા માતાજી, તમારો હેન્ડ રેસ છે માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હા માતાજી, દંડવત પ્રણામ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો વિડીયો શરૂ નથી કરતા પ્રભુજી, વિડીયો કેમ શરૂ નથી કરતા? હા માતાજી. હરે કૃષ્ણ. વિડીયો શરૂ નથી કરતા. અચ્છા અચ્છા, ફરી લોગ આઉટ કરીને ફરી કરવાનું માતાજી, કદાચ હેંગ થઈ ગયું બને. કદાચ તમારી પોઝિશન એવી હોય તો ઘણી વાર ભક્તો બંધ કરી દેતા હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન નથી માતાજી, પ્રભુજી. હા પૂનમ માતાજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી, આપ જે મંગળા શ્લોક બોલ્યા હતા, હા. ઈ કોઈ પાસે હોય ને તો મારે જોઈએ છે. અચ્છા અચ્છા, પેલું જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત. હા, તમે જે સ્ટાર્ટિંગમાં જે મંગળા શ્લોક બોલ્યા છો ને અચ્છા અચ્છા, હા ઓકે ઓકે માતાજી, ઓકે. મંગળાચરણ. અચ્છા હા, ઓકે. મંગળાચરણ માતાજી, આપણી ભગવદ્ ગીતા તમારી પાસે નથી એઝ ઇટ ઇઝ? છે હા પણ ગુજરાતી અનુવાદમાં છે મોટા અક્ષરે, એમાં નથી હા ભાઈ, લખ્યું. એમાં છે મૂળભૂત જે છે એમાં છે. હા, ઇસ્કોનની જે છે ને એમાં આપેલું છે. એમાં આપેલું છે. હા, ઇસ્કોનની ગીતા હોય તો ગીતાજીમાં છે, આગળ આપેલું છે. એઝ ઇટ ઇઝ છે માતાજી, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ તમારી પાસે? તો થશે, વાંધો નહીં. નહીં તો માતાજી તમારો નંબર સુરેશ પ્રભુજી હોય તો તમે તમારો નંબર મોકલી દેજો એમને, તો તમને મંગળાચરણ મોકલી દેશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા સ્વર્ણાંગી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, આમાં આસન માટેની વાત થઈ ને કે મૃગચર્મ આસન, મતલબ પેલા પુષ્પાગ્રાસનું આસન પાથરતા હતા એને ઉપર. આપણે તો લેધર પણ અપવિત્ર માનીએ છીએ. હા માતાજી, એટલે એટલા માટે જ કેવું છે, આ ધ્યાન યોગ છે એ સતયુગનો ધર્મ છે, હે ને? સતયુગનો છે. આપણી એટલી બધી કોન્શિયસ નથી. અત્યારે તો લોકો કેવું છે, લીધર ને બેધર શું કરે છે, પછી જાણી જોઈને જાનવરને મારે છે એ લોકો, હે ને? તમને ખબર છે, બિઝનેસ માટે. તો એટલા માટે આપણે ભક્તો એટલા માટે યુઝ નથી કરતા, કેમ કે આપણને ખબર છે કે ત્યાં આગળ હિંસા થઈ રહી છે, બિનજરૂરી રીતે જાનવરને મારી રહ્યા છે. એટલા માટે આપણે ભક્તો યુઝ નથી કરતા, બરોબર? અને કળિયુગનો એ ધર્મ પણ નથી માતાજી. એટલા માટે આપણે કેવું છે, આપણે જે કાપડનું છે આપણું આસન, સ્વચ્છ આસન છે, એના પર જઈને આપણે માળા કરવી જોઈએ. અને પોસિબલ હોય તો આપણે દુર્વા ઘાસ છે એની સાદડી મળે છે માતાજી, બરોબર ને, માર્કેટની અંદર. એના માટે કેવું છે, એના માટે નેગેટિવિટી ઓછી હોય છે અને ઘણું બધું પ્રભાવી છે. કેમ કે એ દુર્વા ઘાસ છે ને માતાજી, તમે અત્યારે તમે જોવો છે કે જયારે ભગવાન વારાહદેવ, બરોબર ને, જયારે વારાહદેવનું જયારે પ્રાગટ્ય થયું ને, ત્યારે એમને જે પોતાનું શરીર જે જયારે પૃથ્વીમાંથી બહાર નીકળ્યા ને, ત્યારે જે એમનું શરીર જે શું કહ્યું, એને ધ્રુજારી લાવી ને સાફ કરવા માટે, પેલું જે જાનવર હોય શું કરે, એને પોતાનું શરીર ઝંઝોડે આખું. તો પછી એનાથી જે વાળ પડ્યા ને એમને, એમાંથી કુશાઘાસનો ઉદ્ભવ થયો હતો. એટલા માટે એને પવિત્ર માનવામાં આવે છે માતાજી, એને ઘણા બધા કારણ છે એમના, સાયન્ટિફિક કારણ પણ છે. તો ચોક્કસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગોપી માતાજી. હરે કૃષ્ણ. બીજા કોઈને પ્રશ્ન? બંકિમ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી કઈ ના સમજાયું હોય તો તમે ગાઈડ કરી શકો છો પ્રભુ. હરે કૃષ્ણ. પ્રભુજી, આજે એટેન્ડન્સ ની લિંક કેમ નથી આવી? અચ્છા અચ્છા, એટેન્ડન્સ લિંક નથી આવી. સુરેશ પ્રભુજી મૂકી દીધી છે પ્રભુ, જેને બાકી હોય એમ ભરી દો. હરે કૃષ્ણ. કોઈનો કોઈ પ્રશ્ન છે? ના નથી, બરોબર. એટેન્ડન્સ લિંક 2 વખત મુકાઈ જશે પ્રભુ. હરે કૃષ્ણ.
સુરેશ પ્રભુજીએ મૂકી દીધી છે. કોઈની બાકી હોય તો તમે એટેન્ડન્સ લિંક ભરી દેજો એટલે આરામથી. ગોપી માતાજી, તમારો દર વખત હેન્ડરેસ હોય છે. કઈ માતાજી કેવું છે? તમે કઈ કેવું હોય તો તમે ટાઈપ પણ કરી શકો છો. હરે કૃષ્ણ. બીજા, હા, પૂનમમાં માતાજી, હરે કૃષ્ણ. માતાજી તમે મ્યુટ છો, અનમ્યુટ કરો. હરે કૃષ્ણ. હા માતાજી. તમે જેમ કીધું ને કે ધ્યાન, એ વાત સાવ સાચી છે પ્રભુજી. કારણ કે હું જયારે ગુસ્સામાં આવું અથવા તો બીજા મને વિચાર આવે ને ત્યારે હું માળા અને જપ લઈને બેસું ને એટલે મારું મન ઘણું શાંત થઈ જાય. હું પણ ઉતાવળી છું, એકદમ ચિંતા વાળી ને એવી. તો જયારે નામ જપ લઈને બેસું ને ત્યારે મન ઘણું પ્રફુલ્લિત અને સરસ થઈ જાય. એમ આમ વિચારો બધા મગજમાંથી વિયા જાય અને એકદમ મન શાંત થઈ જાય. એટલે મારે ગમે ત્યારે ટેન્શન હોય, ગમે એ હોય ને, હું નામ જપ જ લઉં છું. ખૂબ સરસ. હરી બોલ માતાજી. તમે બધા પ્રેરણા આપી રહ્યા છે માતાજી. ખૂબ સરસ છે. બધા ભક્તો એ કરવો જોઈએ. અને માતાજી, તમે એક જગ્યાએ, જે જગ્યાએ તમે નામ જપ કરતા હશો ને, તો ઘણા ભક્તોનો એવો અનુભવ છે, જો તમારે વધારે તણાવ આવે ને તો એ જ જગ્યાએ બેસવાનું. તો એ જગ્યાનો પણ સમય કેવું છે, બધું એમ ચેતન જેવું થઈ જાય. એટલે મીન્સ સારી એવી અનુભૂતિ થતી હોય છે. તો જે આપણી જગ્યા પણ બેસતા હોય ને, એમ ફિક્સ રાખવાની, તો ખાસો એવો અનુભવ થશે. ઘણા બધા ભક્તોને એવો અનુભવ થાય છે. અને બીજું માતાજી કેવું છે, એનું કારણ એ છે કે આપણે કેવું છે, ગઈકાલે આપણે વાત કરતા ને, જો શરીરને સુખ જોઈએ છે, મનને શાંતિ જોઈએ છે, અને આત્માને આનંદ ગમે છે, બરોબર ને? તો આપણે કેવું છે, આ જે કાર્ય કરી રહ્યા છે એ આત્માનો સ્વભાવ છે. તમે આત્માનો સ્વભાવ અધ્યાત્મ છે. તમે 8મા અધ્યાયની અંદર આપણને અંદાજ આવશે કે જ્યારે આત્માને અધ્યાત્મ આપવામાં આવે છે ને, ત્યારે એને આનંદ થાય. અને તમે પેલું ઇન્દ્રિયોનો જે રથ જોયો ને, રથ, એની અંદર તમે જોજો કે પહેલા ઘોડા છે, ઘોડાની સાથે એની જે દોરડું લગાવેલું છે, લગામ છે, એ મન છે. ઇન્દ્રિયો એ રથ છે, લગામ છે, અને બુદ્ધિ શું છે, એ ડ્રાઈવર છે, બરોબર ને? અને જે આત્મા છે એ મુસાફિર છે. એટલે તમે જોજો કે ઇન્દ્રિયો કરતા મન ચડિયાતું છે, મન કરતા બુદ્ધિ ચડિયાતી, બુદ્ધિ કરતા આત્મા ચડિયાતો છે. હે ને? એટલે જયારે આત્માના લેવલ પર તમે જયારે કાર્ય કરો છો ને, એટલે કેવું છે, બધું જ બરોબર ને, બધું જ શાંત થઈ જાય પછી. હે ને? મનને, કેમ કે જો શરીરને સુખ, હવે જો તમે વધારે સુખ આપવા જશો, એક તમને વસ્તુ બતાવો કે દાખલા તરીકે તમને ખૂબ ગરમી લાગે છે, બરોબર, તો તમે એસી ની વ્યવસ્થા કરી દીધી, હે ને? પછી જો પછી એસી માં રહેવાની જો તમને આદત પડી ગઈ ને માતાજી, પછી પાછું ગુલામી થઈ ગઈ, પાછું દુઃખ પ્રાપ્ત થઈ જાય. હે ને? સાચી વાત છે. તો એ કેવું છે, જો સુખ એટલે પછી કેવું, સુખની સાથે દુઃખ પણ જોડાયેલું છે માતાજી. એક સિક્કાની બે બાજુ છે. હે ને? અને જો તમે હવે કોઈ વ્યક્તિ દુઃખ બી કેવી રીતે, એ બી માતાજી ખબર પડશે. હવે કોઈ વ્યક્તિ વિચારે કે મારે સુખ પ્રાપ્ત કરવું છે, તો શું કરશે? જે લેબર હશે, બરોબર ને, ખૂબ જ કાર્ય કરશે, કે ઓવર ટાઈમ કરશે, અને પછી એને 500,000 રૂપિયા વધારે પ્રાપ્ત થશે. પછી મારે સારું જમવું છે તો હોટલની અંદર જમશે, બરોબર, ત્યાં આગળ જઈને એને બધા 56 ભોગ ખાવા મળશે, 500-600 ની ડીશ ખાશે. પણ એના પહેલા શું પ્રાપ્ત થયું? એને દુઃખ પ્રાપ્ત. હે ને? બરોબર, કે એને સતત મજૂરી કરી ને, ગરમીની અંદર સતત મજૂરી કરી, પછી એને સુખ પ્રાપ્ત થયું. એટલે આ કેવું છે, બધું ઇન્ટરકનેક્ટેડ છે માતાજી. જેમ જાણ કરશો માતાજી, તેમ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. એટલે કેવું, ઇન્દ્રિયોને દબાવવાની નથી, ઇન્દ્રિયોને નિયંત્રણમાં હોવું છે. મારે આટલું જરૂરી છે, આટલું જ. આજે કીધું ને, હું કીધું કે વધારે ઊંઘવાનું નથી, વધારે ખાવાનું નથી, બરોબર, એટલે મધ્યમ, બધું જરૂર પૂરતું. કેમ કે જો તમે જીભને તમને સ્વાદ આવે છે, 5 સેકન્ડ માટે હોય છે, 10 સેકન્ડ માટે, બરોબર ને? પછી નીચે ઉતર્યા પછી ખાટું, ખારું, ગળ્યું કઈ ખબર પડતી નથી. પણ જો પછી ઓવરલોડ થઈ જાય, પછી સમસ્યા થઈ જાય. પ્રભુજી, હું ડિપ્રેશનમાં હતી ને, મને યાદ શક્તિ ઓછી થઈ ગઈ, પણ નામ જપથી તો મને ઘણો ફાયદો થયો છે. એમ ચોક્કસ માતાજી. તમે જો હજુ આપણે જો પ્રસાદ લઈએ ને, એમ તેમ કહીએ ને માતાજી, તો પછી તો બહુ પાવરફુલ છે. પ્રસાદ લઈએ તો કે છે કે એની અંદર જયારે જે પ્રસાદ લઈએ છે ને, એની અંદર અમુક કેવું છે, આંતરડા દ્વારા એબ્સોર્બ થઈ જાય છે ઘટકો, મોટા ઘટકો, બરોબર. એના કરતા વચ્ચેના હોય એ માંસપેશીઓની અંદર શોષાય, અને એના કરતા જે ઝીણા હોય છે ને, એ આપણી જે યાદ શક્તિ માટેની જે કેશિકાઓ બનતી હોય છે. હે ને? એટલા માટે કેવું છે કે પ્રસાદને પણ બિલકુલ આદર સાથે લેવો જોઈએ, અને પ્રણામ કરીને ભગવાનને અર્પણ કરી લેવો જોઈએ. તો ચોક્કસ પેલું એમ કે ને, પાકા ઘડે કાંઠા ના ચડે, બરોબર. એ બધા ઘણા બધા એવા ભક્તો છે, બરોબર, બિલકુલ ઉંમર થયા પછી ભક્તિની અંદર આયા છે, કે પેલું ભૌતિક વસ્તુ જ્ઞાન ના સમજમાં આવે માતાજી, પણ આધ્યાત્મિક અંદર કોઈ પણ કન્ડિશનની અંદર, કોઈ પણ પરિસ્થિતિની અંદર થાય છે, બરોબર. પણ થોડા યંગ અવસ્થાની અંદર થોડા જોડાઈ જાય ને, તો આપણને થોડુંક કન્ફ્યુઝન ના રહે કે ભાઈ હું થોડો સમય બગાડ્યો છે, બરોબર. ઘણા એવા ભક્તો છે, અને પોતે સ્વીકારે છે કે પ્રભુ હવે ઘણો બધો સમય જતો રહ્યો, ને હવે પછી ભગવાને કેમ કૃપા કરીને બધું સમજાય છે. અમે બહુ સતત ડિપ્રેશનમાં હતા, ટેન્શનમાં હતા, તણાવમાં હતા, પણ જે માતાજી જાગ્યા ત્યાંથી સવાર. હે ને? ઠીક છે, ભગવાને કૃપા કરી, કદાચ એવા પાપ કર્મ છે એના કારણે નથી જોડાયા, અને 7મા અધ્યાયમાં ક્લિયર થઈ જશે, 8મામાં
કે જે પાપ કર્મોની જે પુણ્ય કર્મ જેના પ્રાપ્ત થયા છે, પાપ કર્મો દૂર થયા છે, ભગવત ભક્તિની અંદર જોડાય છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી પ્રોસેસ થઈ રહી છે અને જોડાઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મહેશ પ્રભુજી કઈ કેવું છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ના પ્રભુજી, ધન્યવાદ. ધન્યવાદ. બરોબર. બધા ભક્તોનો સાથ હોય ને તો બધાને વિનંતી છે, બધા જોડાયેલા રહેજો. હે ને, ઘણા બધા આપણને એવા પ્રશ્નો હશે ને આપણને એમ ના સમજ પડે, પણ ભક્તોના સંઘની અંદર બધું ક્લિયરિટી આવી જશે. ઘણી વાર મહેશ પ્રભુજી આપણા બહુ સિનિયર ભક્ત છે, અમારા કરતા પણ સિનિયર છે, પણ એવા પ્રશ્નો પૂછે ને એનાથી કેવું છે આપણા જીવને આપણને ઘણી બધી ખબર પડે. એવું નહીં સમજવાનું કે ક્લાસ લઈએ તો આપણને બધું આવડતું હોય. હે ને, ક્યારેય એવું આપણે વિચારવાનું નહીં કે આ ક્લાસ ભલે આપણે લઈએ છીએ, આપણે એક આ સેવા છે. આપણને કેતન પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી એ બધા આપણને ઇન્સ્પાયર કરે છે. તમે ક્લાસ લો અને આ સેવા આપો, જેના કારણે કેવું છે કે એ લોકો ગમે ત્યાં હોય અને ગમે તે સમયે આ બધો પ્રચાર થઈ શકે, લોકોના જીવનનું પરિવર્તન, સેવાનું કામ છે. તો બધાને જ વિનંતી છે, બરોબર, બધા જ તમે સરસ એવી નોટ બનાવો, બરોબર, અને ભગવદ્ ગીતા સાથે રાખો. અન્ડરસ્ટેન્ડ ના સમજ પડે ને તો પછી તમે માર્કિંગ કરી રાખવાનું. અને તમારે શું કરવાનું કે જયારે કોઈ પણ સિનિયર ડિવોટી હોય તો એને તમે પ્રશ્ન પણ પૂછી શકો છો, બરોબર. હું મારો પણ મોબાઈલ નંબર મૂકી દઉં છું, તમે મારો મોબાઈલ નંબર સેવ કરી લેજો, જેનાથી કેવું છે તમારે કદાચ કન્ફ્યુઝન લાગે તો તમે મને પૂછી શકો છો. ના ખબર પડે તો હું પછી કેતન પ્રભુજી છે, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી આપણા ગુરુ મહારાજ છે, એમને પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ. ઘણા બધા સિનિયર ભક્તો છે, એમને ખૂબ અનુભવ છે અને ખૂબ સરસ એટલું બધું મેનેજમેન્ટ કરી રહ્યા છે અને એટલું બધું સરસ શીખી રહ્યા છે. પોતાની મોટી મોટી કંપનીઓ ચલી રહ્યા છે, પોતાનો પરિવાર ચલી રહ્યા છે અને બધું જ સ્મૂથ રીતે ચાલી રહ્યું છે. છતાં પણ કેવું છે કે એમ ભક્તિની અંદર બિલકુલ સેવા પણ આપી રહ્યા છે. અને તમને પણ સમજાશે, જેમ 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 તમે સેવાની અંદર લાગશો ને તેમ તેમ જેમ જેમ ઈચ્છા કરશો ને તેમ તેમ ભગવાનની વ્યવસ્થા પણ એવી થશે, બરોબર. તમે અત્યારે માળા કરવાની વ્યવસ્થા તો બિલકુલ થશે જ, ચોક્કસ. ઈચ્છા કરો ને તમે 13મા 14મા અધ્યાયની તમને બહુ ક્લિયરિટી આવી જશે કે બરોબર ને, કે પ્રકૃતિ ને ભગવાન ને આપણું જે ટ્રાયેંગલ કેવી રીતે કાર્ય કરે છે ને, તો એ ખૂબ સરસ સમજાશે. તમે બધા સરસ રીતે જોડાયેલા રહો. કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે હરે કૃષ્ણ